મિત્રો, આપણે અંગ્રેજીમાં કહે છે તેમ એક પ્રકારના ટ્રાઇંગ પીરિયડમાંથી પસાર થઈ રહ્યા છીએ. અત્યારનું ભારતનું જે રીતે ચિત્ર છે એ જોતા our heart and our minds both do go to India and especially Gujarat. અને કેટલા લોકો એમાં સપડાયા છે, કેટલાની મુશ્કેલીઓ આપણે વાંચીએ છીએ, જોઈએ છીએ, કેટલાએ પોતાના જાન ખોયા છે. આ બધું સાંભળે છે અને ગદગદ થઈ જવાય છે, ચિંતા પણ છે. ખેર, એની વચ્ચે આપણે આપણો કાર્યક્રમ તો જારી રાખીએ અને એ કાર્યક્રમ સાથે વાત કરવાનું મન થાય એ પહેલા એક આનંદની ઘટના પણ રજૂ કરી દઉં. આમે યુવાની એટલે ઉત્સાહનું એક પ્રતીક, અને આપણે આ મહિનાથી જોયું કે 3 યુવાનો, અશોક કરણિયા, નીરજ શાહ અને પંચમ શુક્લ, આ આખા કાર્યક્રમનું સુપેરે ગોઠવણ કરીને એક પ્રકારની વ્યવસ્થા ઊભી કરે છે. એવા 3માંના એક પંચમ શુક્લની આજે વર્ષગાંઠ છે, તો એને ધન્યવાદ આપીને, આપણા સૌની શુભકામનાઓ આપીને આગળ વધુ. આજના વક્તાઓ આપણી પાસે જે છે ને, એ 3 ડોક્ટર છે અને એકથી ચડિયાતા ડોક્ટર છે. બાબુભાઈ ના પેંગણામાં પગ ઘાલી શકે એવો ભાષાશાસ્ત્રી આપણી પાસે આજે એક પણ હયાત હોય એવું મને દેખાતું નથી. બાબુભાઈ એ ભાષાશાસ્ત્રી ઉપરાંત કવિ છે, વાર્તાકાર છે, વિવેચક છે, અને મૂળ તો એ પત્રકાર હતા ને, અને સારું સંપાદન કરીને આપણને સંધિ પણ આપ્યું. એ સંધિના અંકોમાંથી પસાર થઈએ ત્યારે આપણે ખ્યાલ આવે કે આ માણસની તાકાત અને ક્ષમતા કેટલી છે. અને અવિવેક ન કરતો હોઉં તો મને કહેવાનું એક મન થાય, બાબુભાઈ, કે હવે તો ઝૂમ વાટે, ઇન્ટરનેટ વાટે કામ લઈ શકાય છે. ગુજરાત બાબુભાઈનો લાભ, એના કામનું, એની પાસે જે શક્તિ છે એનો ઉપયોગ ઝૂમ વાટે પણ કરી શકે એવા દિવસો બહુ દૂર નથી. મારે તો આપણી યુનિવર્સિટીઓને, ભાષાના વિભાગોને અને ગુજરાત વિદ્યાપીઠ જેવી એનો જે કોષતંત્ર છે એવી સંસ્થાઓને પણ કહેવાનું મન થાય કે બાબુભાઈનો જેટલો ઉપયોગ કરી શકાતો હોય એટલો કરી લેવો જોઈએ. છેવટે તો આપણે ભાષાના, શું કહીશું, ભાષાની આપણને સૌને ચિંતા જ છે ને. આપણે એના દલપતરામ કહેતા એમ એના વકીલ છીએ ને, તો એક વકીલાત. બીજા ડોક્ટર એ રૂપાલી બગ, એમનો પરિચય તો મને નીરજ શાહ વાટે થયો છે. એ પણ બાબુભાઈની પેઠે શિક્ષણમાં છે, અંગ્રેજીના અધ્યાપક છે, પોતે વિવેચક છે, એક સારા અનુવાદક છે, વિચારક છે, અને કેટલું દુનિયામાં ક્યાંથી વાંચીને એ ઘડતા રહ્યા છે. અને ગુજરાતીમાં તો કેટલું બધું લખાણ એમણે આપ્યું છે. સાહિત્યના કેટલાય વિવેચનો જોયા છે, એમ અંગ્રેજીના અનુવાદો પણ આપણે જોયા છે. તો આપણું એ સદભાગ્ય છે કે રૂપાલી બગ પણ આપણી સાથે છે. જે ત્રીજા વક્તા છે સુદર્શન આયંગર. સુદર્શન આયંગર એ પણ ડોક્ટર તો ખરા જ ને, પણ અર્થશાસ્ત્રનો. સુદર્શન આયંગર વિશે કહેવાનું મારે એક મન થાય. આપણે ત્યાં કેટલા સવાયા ગુજરાતીઓ છે. દાખલા તરીકે કાકા કાલેલકર, ફાધર વાલેસ,
મામા સાહેબ પડકે અને એવા કેટલા કેટલાના નામ હું આપી શકું એમ છું. પણ એમાંથી ટળીને એટલું કહું કે એ બધા જ્યારે બોલતા હતા ત્યારે એની ભાષા પકડાઈ જતી હતી. સુદર્શન આયંગર એક એવા ગુજરાતી છે કે જેની ભાષા આપણે પકડી શકતા નથી. આપણને એમ જ એ બોલે ત્યારે એમ લાગે કે કચ્છના છે, એ ક્યાંક કાઠિયાવાડના છે, ક્યાંક ઉત્તર ગુજરાતના છે, ક્યાંક દક્ષિણ ગુજરાતના છે. એ કયા વિસ્તારમાં હોય છે એ પ્રમાણે એ પોતાની એ ભાષાને સંકોરી લે છે. હવે આવો સવાઈ ગુજરાતી આપણી વચ્ચે હોય અને કેવડો મોટો શિક્ષણ શાસ્ત્રી, કેવડો મોટો એક કેળવણીકાર. વિદ્યાપીઠને એમણે 10 વર્ષ આપ્યા. આજે એ ધરમપુરના ગામ વિસ્તારમાં જઈને જયપ્રકાશ નારાયણની આખી યુવાન કિશોર અવસ્થાની જે વાત એની વચ્ચે રહીને જે કામ કરી રહ્યા છે, હેટ્સ ઓફ ટુ હિમ. તો આવી આ ત્રીજી વ્યક્તિ તો ખરી. હવે જે વાચન સભામાં જે વ્યક્તિ છે એનો હું પરિચય ક્યાંથી આપું, કેવી રીતે આપું? 1924 નું એક ચિત્ર મને યાદ આવે છે. જ્યારે ગાંધી ફરતા ફરતા કલિકટ હતા અને કલિકટમાં એમને એમના મિત્ર સાથે બેઠા બેઠા વાત કરતા હતા. એમાં એનો એક બીજા મિત્ર થયા, એનું નામ નથુભાઈ પારેખ. એ નથુભાઈ પારેખને ગાંધી કહે છે કે મારે જાહેર જિંદગીમાં જીવવા માટે, ભારતને સ્વતંત્ર કરવા માટે સૈનિકો જોઈએ છે, કે એવા યુવકો જોઈએ છે કે જે યુવકોને હું ભારતની આઝાદી માટે કામમાં લઈ શકું. નથુભાઈએ કહ્યું, આ મારો મોટો દીકરો કાંતિ હું તમને આપી દઉં. અને એ કાંતિ પારેખ, પછી એના ભાઈ જયંતિ પારેખ, જે દાંડી યાત્રામાં 79 એક હતા, એ કુટુંબનો ફરજંદ એટલે એ વાચક સભાના મિત્ર ભરત પારેખ. એ ભરત પારેખ પાસેથી આપણે કેવી અપેક્ષા રાખી શકાય? એ મારો ને એનો પરિચય શાળા અને બનેવીનો હોવા છતાં એનાથી પણ પર જઈને એ મિત્ર દાવે હું એટલું કહું કે જ્યારે ઓપિનિયનનો પ્રચાર માટે, કામ માટે મુંબઈનું થાણું જરૂરી હતું, ત્યારે એમણે અને એમની પત્ની ભારતીએ ખૂબ સાચવીને એ કામ કર્યું છે. એટલે એ વાચક સભા વિશે સારી રીતે બોલી શકે એવી એક કલ્પના રાખી છે. તો આ મિત્રો ઉપરાંત કહેવાનું મન થાય કે આપણે આજે શા માટે આજના કાર્યક્રમને હિંમત ઝવેરી અને મંજુ ઝવેરીને એ સમર્પિત કર્યો છે. બાબુભાઈ પન્નાબેન જેવા, ખેવનાબેન જેવા મિત્રો અહીંયા છે. એમને મંજુબેન અને હિંમતભાઈ વિશે હું શું વાત કરું. પણ દક્ષિણ આફ્રિકાના દિવસોમાં જઈને એક ઘટના પકડી પાડવાનું મન થાય છે. ગાંધીએ જ્યારે ફિનિક્સ આશ્રમ શરૂ કર્યો ત્યારે આજુબાજુના વિસ્તારમાં એક નાનું બંદરી ગામ ટંકાડ હતું. ત્યાં પુરુષોત્તમ દેસાઈ નામની એક વ્યક્તિ, એ પુરુષોત્તમ દેસાઈ ગાંધી પરિવારમાં, અને એ આખો ઇતિહાસ જોઈએ છે ત્યારે ખબર આવે છે કે ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધીના કેટલા ભાયાતો, કેટલા કુટુંબીઓ દક્ષિણ આફ્રિકામાં એ વખતે સ્થાયી હતા. એમાંના એક પરિવાર સાથે પુરુષોત્તમભાઈનું લગ્ન થાય છે અને એ પુરુષોત્તમ દેસાઈ ફિનિક્સ આશ્રમની નિશાળના એક વખતે આચાર્ય પણ હતા. એ પુરુષોત્તમ દેસાઈની પુત્રી, એના પુત્રની પુત્રી એટલે મંજુ ઝવેરી. એ મંજુ ઝવેરી અને હિંમત ઝવેરીની હું કઈ રીતે વાત કરું? એક સમાજવાદી, એવો સમાજવાદી કે જેને છેવાડાના માણસની સતતપણે ચિંતા કરી હોય, પોતાની ચિંતા છોડીને. એમણે તન મનથી લખ્યા કર્યું. મંજુબેને પણ ફાર્બસમાં જઈને જે કામ કર્યું છે, એ ફાર્બસના ત્રૈમાસિકના અંકો આપણે જોઈએ ત્યારે એક અંદાજ આવે કે આ કોટીના સંપાદક આપણે ફરીવાર ક્યારે મળશે. તો આ બંને મિત્રો ઓપિનિયનના આરંભકારથી સતતપણે એક મોટી હૂંફધારી હતા. અને આવી આ બે વ્યક્તિની યાદમાં આપણે આ દિવસનો કાર્યક્રમ સમર્પિત કરીએ છીએ ત્યારે આપણી જવાબદારી ખૂબ વધી જાય છે. અને એ વધે છે ત્યારે મારે નીરજભાઈ તો કહેશે, પણ
પ્રામાણિકપણે એક બીજી વાત પણ કરી લઉં કે કેટલીક પરિસ્થિતિ અનુસાર આવતીકાલના કાર્યક્રમમાં થોડોક ફેરફાર થયો છે, એની નીરજભાઈ વાત કરશે, પણ એ પરિસ્થિતિમાં ક્યાંય ઊણા ન ઉતરાય એની પણ સંકલ્પના પૂરેપૂરી રાખી છે. આજના કાર્યક્રમનું સૂત્રધારપણું, સંચાલનપણું, ગોઠવણી એ નીરજ શાહ કરવાના છે. નીરજ શાહ, તમને કાર્યક્રમની શરૂઆત કરવા રજા. આભાર વિપુલભાઈ. આપ સૌ આજે અહીંયા જોડાયા છો. ખૂબ સરસ રીતે આપણા આ ઓપિનિયનના કાર્યક્રમની જે શ્રેણી ચાલે છે એમાં આજે 7મો દિવસ છે અને અંત તરફ આપણે હવે જઈ રહ્યા છે. કાલે એક બીજો પ્રોગ્રામ બાકી રહે છે એ પછી. તો આપ સૌનું આ કાર્યક્રમમાં આજે સ્વાગત કરું છું. આપણા સૌથી પહેલા વક્તા જે વિપુલભાઈએ કીધું એમ બાબુભાઈ સુથાર છે, કેલિફોર્નિયાથી આપણી જોડે જોડાયેલા છે અને એમનો વિષય છે જ્ઞાનના યુગમાં સાહિત્યિક અને એમનો વિષય છે અનુસત્યના જમાનામાં સાહિત્ય, લિટરેચર ઇન એજ ઓફ પોસ્ટ ટ્રુથ. તો બાબુભાઈને કહું, બાબુભાઈ આવે અને એમનું વક્તવ્ય આપણે આપે. બાબુભાઈ, થેન્ક યુ. નમસ્કાર. સૌ પહેલા તો ઓપિનિયન અને એની ટીમનો ખૂબ ખૂબ આભાર. મેં એક અંગત ઘટનાથી હું શરૂઆત કરું. એકવાર મેં ફેસબુક ઉપર એક નવોદિત પણ પ્રમાણમાં ખૂબ લોકપ્રિય એવા એક સર્જકની વાર્તાની ટીકા કરતા કહેલું કે આ વાર્તાનું કથા વસ્તુ ઘણું સારું છે, પણ એની ભાષા અને એની રચના રીતિ ખૂબ નબળા છે. ભાષાની વાત કરતા મેં એમાં રહેલા ભાષા દોષો, વ્યાકરણ દોષો અને જોડણી દોષો પરની વાત કરેલી, અને રચના રીતિની વાત કરતી વખતે મેં એમાં જે રીતે ટેન્સ શિફ્ટિંગ થતું હતું, કાળ યોજના, એનો ઉલ્લેખ કરેલો. હવે આ જ્યારે મેં આવી ટિપ્પણી કરી અથવા તો ટીકા કરી અથવા તો વિવેચન કર્યું ત્યારે મને ખ્યાલ નહોતો કે મને લોકો ટ્રોલ કરશે અથવા તો મારા માટે અપમાનજનક એવી ભાષા વાપરશે. મને એમ હતું કે કદાચ વાર્તાકાર મને એમ કહેશે કે ઓકે બાબુભાઈ, તો તમે મને એ ભૂલો જરા બતાવો જેથી કરીને ભવિષ્યમાં હું એ પ્રકારની ભૂલો ટાળી શકું. અને કદાચ એ મને એમ પણ પૂછે, એવું મારા મનમાં એવું હતું કે આ ટેન્સ શિફ્ટિંગ નામની શું બલાય છે, જરા મને સમજાવો ને, એટલે મેં ભવિષ્યમાં એની કાળજી લઈ શકીએ. પણ એવું ના બન્યું. એને બદલે લેખક મારા પર ખીજાઈ ગયા અને મને ખખડાવવા લાગ્યા. કહેવા લાગ્યા, કોને પડી છે ભાષાની કે રચના રીતિની? લોકો વાર્તા સમજે છે ને, બસ ત્યાં વાત પૂરી થઈ જાય છે. તમે કહો છો કે મારી ભાષામાં ભૂલો છે, છતાંય પ્રત્યાયન તો થાય છે ને, લોકોને સમજાય છે. જેમ હોય તો પછી ભૂલો શું મહત્વની છે? ભૂલોનું કોઈ જ મહત્વ નથી. એમણે એમ પણ કહેલું કે જો અહીં ભાષા કે રચના રીતિ જોવાની કોઈ જરૂર જ નથી. અહીંયા જો તમારે કંઈક જોવું હોય તો લાગણી જુઓ. અમે લાગણી બરાબર લોકોની પ્રગટ કરીએ છીએ કે નથી કરતા. અને છેલ્લે અંતિમે જઈને એમ પણ કહેલું એમણે કે મને તમારા જેવા વિવેચકોની કાંઈ પડી નથી, મને વાચકોની પડી છે. મારા વાચકોને મારી વાર્તાઓ ગમે છે, બસ વાત ત્યાં પૂરી થાય છે. પછી તો એ વિષય પર પુષ્કળ ચર્ચા ચાલી અને મોટા ભાગની તર્ક વગરની. કેટલાકે અખાનો ઉલ્લેખ કરીને કહ્યું કે બાબુભાઈ, અખાએ કહ્યું છે ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર. એટલે મેં એમને સમજાવ્યું કે ભાઈ, અખાએ ગુજરાતીઓને ભાષા ભૂલો કરવાની પરવાનગી આપવા માટે આ નથી લખ્યું. અખાનો જે મૂળ સંદર્ભ છે તે છે કે અખાના જમાનાના પંડિતોએ અખાને એમ કહ્યું કે તું ગુજરાતીમાં લખે છે એની જગ્યાએ સંસ્કૃતમાં લખ, તો તું ખરો પંડિત હોય કહેવાય. તો એની સામે અખાએ આમ કહેલું. મેં કહ્યું તમે આખો અખાનો છપ્પો આખો સમજો તો ખરા. હવે
આખી આ નાનકડી વાતમાં પણ એક મુદ્દો જોવા જેવો છે કે કઈ રીતે હકીકતને ડિસ્ટોર્ટ કરવામાં આવી છે અખાની. પણ એમણે કહ્યું કે ના ના, એ બધું કઈ નહીં, તમે જ અખો નથી સમજતા, બાકી અખાએ તો આ કહ્યું છે કે ભાષાને શું વળગે બોલ. તો વળી કોઈકે એમ કહ્યું કે 12 ગવ્યે બોલી બદલાય, તો આ ભાઈ આ લેખક છે એમની ભાષા પણ એ બદલાતી, એમાં તમને શું વાંધો છે. ત્યાં પણ પાછો મને જરા શરૂઆતનો સમય તો થોડો ઉત્સાહ પણ હતો, એટલે મેં કહ્યું કે આ વાત સાચી છે, પણ આ કહેવત બરાબર સમજો. કહેવત શું કહે છે? 12 ગાવે બોલી બદલાય. બોલી બદલાય, વ્યાકરણ બદલાય એમ નથી કહેતું. એટલે વ્યાકરણ જુદું ના હોય, બોલી જુદી હોય, અને ક્યાંક વ્યાકરણના વેરિએશન્સ હોય બહુ બહુ. તો એ ભાઈ પછી મેં એમ પણ કહ્યું બચાવમાં મારા કે ભાઈ હું તો ભાષાશાસ્ત્રી છું ને, મને ભાષા કઈ રીતે કામ કરે છે એની ખબર છે. એટલે ત્યારે એ ભાઈ બોલ્યા કે 2 અંગ્રેજી ચોપડા વધારે વાંચ્યા હશે તમે, બાકી તમને શું ખબર પડે. અને તમે નહીં માનો કે આવું એક બહુ આપણા જાણીતા પત્રકારે પણ હમણાં 4 દિવસ પહેલા લખ્યું હતું મારા વિશે કે તે અમેરિકામાં છે એટલે 2-5 અંગ્રેજી ચોપડીઓ વાંચી હશે અને એને કારણે આપણને ખખડાવ્યા કરે છે. તો વળી કોઈક વાચકે મારી તુલના પેલા લેખક સાથે કરી અને બહુ તોછડાઈ ભરી ભાષામાં કહ્યું કે ત્યાં અમેરિકામાં બેઠો બેઠો તું શું કરશ, ત્યાં શું લખ્યું છે. આ લેખકના લખાણ ઉપરથી તો ફિલ્મો બની છે, ટીવી સિરિયલો બની છે, એમને ભાતના ફેસ્ટિવલ્સમાં બોલાવવામાં આવે છે, તમને બોલાવવામાં આવે છે કોઈ દિવસ. એની વાત તો સાચી હતી, પણ મારી પાસે એનો કોઈ જવાબ નહોતો. પછી તો આ વાત બહુ વણસી આગળ, એટલી બધી વણસી કે કોઈકે મને ડાબેરી કહ્યો, કોઈકે મને અર્બન નક્સલ પણ કહ્યો, અને છેલ્લે એ લોકોએ મને ગ્રામર નાઝીની ઉપાધિ પણ આપી કે આ તો નાઝી છે. બીજા ઘણા બધા ભાષાશાસ્ત્રીઓની જેમ હું માનું છું કે ગ્લોબલાઇઝેશનને કારણે ઘણી બધી સ્થાનિક ભાષાઓનું ધોવાણ થઈ રહ્યું છે. એને કારણે એ સ્થાનિક નાની ભાષાઓના સર્જકોની જવાબદારીમાં વધારો થયો છે. એમના માટે લેખન અથવા તો સર્જન પ્રવૃત્તિ એ કેવળ કશુંક વ્યક્ત કરવાની પ્રવૃત્તિ નથી રહી, એમના માટે એ પ્રવૃત્તિ ભાષા જાળવણીની પ્રવૃત્તિ પણ બની ગઈ છે. એનો અર્થ એ થયો કે જ્યારે ગુજરાતી સર્જક લખે છે ત્યારે એ ખાલી એ સામાજિક વાસ્તવિકતા કે દિલની વાત વ્યક્ત કરવા માટે નથી લખતો, એ ભાષાને મેન્ટેન કરવા માટે પણ લખતો હોય છે. અને જો એમ હોય તો હું માનું છું કે કૃતિની ભાષા, સાહિત્યની ભાષા, એની ગુણવત્તા પણ જળવાવી જોઈએ. પણ પેલા લેખક અને એમના જે મિત્રો હતા એમને એની કઈ પડી નથી. એમણે કહ્યું કે ના આ બધી વાતો ખોટી છે અને અમે તો લોકોને જે ગમે છે તે આપીએ છીએ, અમે લાગણી વ્યક્ત કરીએ છીએ, અમને એ બધા તમારા પ્રશ્નો બહુ અમને સ્પર્શતા નથી. આ આખી ઘટના બની પછી, આવી તો ઘણી બધી ઘટનાઓ બની છે ત્યાર પછી પણ ત્યારે મને એક પ્રશ્ન થયો, ઘણા પ્રશ્નો થયા. સૌ પહેલો પ્રશ્ન એ થયો કે લોકો તોછડા કેમ બનતા હશે આટલા બધા ચર્ચામાં. એનો અંશતઃ જવાબ મને એક ફિલોસોફર કોરિયન છે, જન્મે કોરિયન અને જર્મનીમાં ભણાવે છે, એની પાસેથી મળ્યો. એને સરસ પુસ્તકો લખ્યા છે અને એણે કહ્યું કે ભાઈ ફેસની અનુપસ્થિતિને કારણે ફેસબુક પર અને આવા સામાજિક માધ્યમો ઉપર અપમાન કરવાનું કામ બહુ સહેલું બની જતું હોય છે, કારણ કે ચહેરો ઉપસ્થિત નથી હોતો, 2 આંખોની શરમ જેવું ત્યાં હોતું નથી. આ બધા ઘણા બધા હોય છે, પણ મૂળ પ્રશ્ન એ છે કે એક પ્રકારની તોછડાઈ વાળી ભાષા પબ્લિક ડિસ્કોર્સમાં જોવા મળી. બીજો પ્રશ્ન થયો કે લોકો વસ્તુનિષ્ઠ સાયન્ટિફિક કહી શકાય એવા સત્યનો અસ્વીકાર કેમ કરતા હશે. એક થિયોરિટિકલ પ્રશ્ન છે કે જે ઓબ્જેક્ટિવ છે. વ્યાકરણનો પ્રશ્ન તો બિલકુલ ઓબ્જેક્ટિવ છે. આપણે કહી શકીએ કે અહીંયા તમે તેને બદલે એ વાપરો તો બરાબર છે, બાકી તે ખોટું છે અથવા એ ખોટું છે એમ કહી શકાય કારણો સાથે. એ વૈજ્ઞાનિક સાયન્ટિફિક ટ્રુથ હોવા છતાં
લોકો એ પ્રકારના સત્યનો કેમ સ્વીકાર નથી કરતા? ત્રીજો પ્રશ્ન મને થયો કે લોકો અખાને અથવા તો કહેવતોને ખોટી રીતે શા માટે કોટ કરતા હશે? એની પાછળ કયા પ્રકારની ભૂમિકા કામ કરતી હશે? કોઈ કયો કોગ્નિટિવ બાયસ કામ કરતો હશે કે ઇતિહાસને રીઇન્ટરપ્રિટ કરવો પોતાના હિતમાં અને પછી એને દલીલ કરવી અને એને એક ઓલ્ટરનેટિવ ફેક્ટ્સ તરીકે રજૂ કરવું? આ પ્રકારની પ્રવૃત્તિ કેમ થતી હશે? શા માટે થતી હશે? આ પ્રશ્નો વિશે વિચારતા મને અનેક જવાબો મળ્યા અને એમાંના 3 જવાબ મને લાગે છે કે ખૂબ મહત્વના છે. પહેલો જવાબ એ છે કે ગુજરાતી સાહિત્ય હવે પોસ્ટ ટ્રુથના એટલે કે અનુસત્યના, અને હું સમજાવીશ પછી, ના યુગમાં પ્રવેશી ગયું છે. એટલે કે હવે સાહિત્યમાં પણ સાયન્સ ડિનાયલિઝમ એટલે એક વિજ્ઞાનનો વિરોધ કરવો અહીં એક અને કોગ્નિટિવ બાયસ આ બંને શરૂ થઈ ગયા છે. એટલે શાસ્ત્રનો વિરોધ કરવો. તમે ભાષાની વાત કરતા કે ભાષા અમને કઈ નહીં, એમને લોકોને આ બરાબર ગમે છે એટલા એ પોપ્યુલારિટી બરાબર છે. એટલે આપણા વડાપ્રધાને પણ એમ કહ્યું કે હાર્વર્ડ નહીં, હાર્ડવર્ક મહત્વનું છે. વેર હાર્વર્ડ સ્ટેન્ડ્સ ફોર સાયન્સ અને હાર્ડવર્ક સ્ટેન્ડ્સ ફોર પોપ્યુલારિટી. તો એ આખું સ્ટ્રક્ચર ત્યાં પણ જોવા મળે છે. અને બીજું કે સાહિત્યકારો અને એમના ભાવકો ની સાહિત્ય વિશેની જે ભાષા છે, જે મેટા લેંગ્વેજ છે, એમાં પર જમણેરી ભાષાનો પુષ્કળ પ્રભાવ દેખાય છે, એની વોકાબ્યુલરી દેખાય છે. જ્યારે એ લોકોએ મને એમ કહ્યું કે આ તમે ડાબેરી છો, તમે અર્બન નક્સલ છો, તમે ગ્રામર નાઝી છો, તમને લોકપ્રિયતા શું છે ખબર નથી, તમને 5 માણસો પણ ઓળખતા નથી, અમે આટલા બધા પોપ્યુલર છીએ, આ વગેરે વગેરે જે છે એ બધા જ જે છે એ જે શબ્દ ભંડોળ છે અને એનું જે વ્યાકરણ છે એ પેલા જમણેરી વિચારધારાની સાથે મળતું આવતું છે. એનું જાણે કે એનું રિફ્લેક્શન છે. અને ત્રીજું કે આને કારણે આ જે પોસ્ટ ટ્રુથના જમાનામાં જે પ્રકારનું સાહિત્ય, જે પ્રકારના સાહિત્યનું સર્જન થઈ રહ્યું છે એમાં બહુ કોવર્ટ સ્વરૂપે, અપ્રગટ સ્વરૂપે સાંસ્કૃતિક રાષ્ટ્રીયતાવાદ પ્રગટ થઈ રહ્યો છે. શરૂઆતમાં આપણને જે કવિતામાં એક પ્રકારનો સંત સાહિત્ય તરફનો ટર્ન લાગતો હતો, હરીશ મીરાશ્રુ કે બીજા કેટલાક કવિઓમાં, એ ટર્ન અત્યારે એક્સ્ટ્રીમ પર પહોંચીને કલ્ચરલ નેશનાલિઝમ, સાંસ્કૃતિક રાષ્ટ્રીયતાવાદ તરફ જતો રહ્યો છે. એટલે એને કારણે આખી એક જરા જુદા જ પ્રકારની એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આગળ વિચારતા મને એમ લાગ્યું કે આ પરિસ્થિતિ તદ્દન નવી નથી. જેમ પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ટ્રુથના મૂળ તમને ભૂતકાળમાં મળી આવે છે, એમ સાહિત્યમાં પણ અને ગુજરાતી સાહિત્યમાં પણ સરપ્રાઇઝિંગલી આ પ્રકારનું જે અનુસત્યનું જે વાત છે, જેમાં લાગણી એક માપદંડ તરીકે આવે, લોજિક નહીં, એના મૂળ આપણને ભૂતકાળમાં મળી આવે છે. અને આપણે વણવા બેસીએ તો આખો ઇતિહાસ વણી શકાય એમ છે. હું ઉદાહરણ આપું કે પેલો તોછડાઈનો મુદ્દો લઈએ. ને શરૂઆતમાં તો મને આ ખબર નથી પડતી, પણ પછી મેં જયારે આ તંત્રીને લખેલા પત્રો એ જયારે વાંચ્યા કેટલાક સાહિત્યમાં, ત્યારે મને લાગ્યું કે આ જે ભાષા છે એમાં ઠેર ઠેર તોછડાઈ આપણને જોવા મળે, પણ આપણે એની નોંધ નથી લીધી. દાખલા તરીકે કોઈ સાહિત્યકાર એમ લખે કે તમારા જેવા ભાષાના વિદ્વાન આ મુદ્દો ન સમજી શકે એ મારા માટે એક આશ્ચર્યનો વિષય છે. આમાં આપણને કશું દેખાતું નથી, પણ જેનું ડિકન્સ્ટ્રક્શન કરો તો તમને ખ્યાલ આવશે કે ક્યાંક ગડબડ છે. તમારા જેવા ભાષા વિજ્ઞાનના માણસ એમ કરીને તમારા વખાણ કર્યા, તમને આ દેખાતું એમ કહીને તમને ગોદો માર્યો એક.
એટલે તમે જે ભણ્યા છે બધું જ ઇરેઝ કરવાનું, તમારી જ્ઞાનનું, તમારા વિદ્વતાનું એક વાક્યમાં ઇરેઝ કરવાની આખી પોલિટિક્સ ભાષામાં અહીંયા જોવા મળે. તો આવું તો ઘણું બધું બન્યું છે. ઉપહાસ કરવાનો, એ ઉપહાસ ત્યારે એક સિસ્ટમનો ભાગ નતો બન્યો. હવે જયારે આપણે રિટ્રોસ્પેક્ટિવલી જોઈએ છીએ ત્યારે આપણને લાગે છે કે લિટરેચરમાં પણ અને ખાસ કરીને અમુક પ્રકારના ડિસ્કશનમાં એ ભાષામાં પણ એક પ્રકારની તોછડાઈ પ્રવર્તતી હતી, પણ એ તોછડાઈ હવે નોર્મલ બનતી જાય છે, બિલકુલ નોર્મલ બનતી જાય છે. એટલે જો આપણે કોઈને એમ કહીએ કે આણે મારા વિશે આવું લખ્યું, એ તો એમાં જે લખીએ એમ કે એમાં શું છે, એમાં ખોટું શું છે. એટલે એક નોર્મલાઇઝેશન ઓફ આ પ્રકારની લેંગ્વેજનું નોર્મલાઇઝેશન થવા લાગ્યું છે. એ જ રીતે આપણે બહુ ભૂતકાળમાં નથી જતા, આપણે ઇમિડિયેટ પાસ્ટમાં જઈએ, ખાસ કરીને આધુનિકતાવાદના જમાનામાં. અને એ જમાનામાં આપણે સુરેશ જોશીનું ઉદાહરણ લઈએ, કારણ કે એ બહુ ઇઝી છે મારા માટે, સરળ છે. એમાં આપણે જાણીએ છીએ કે એમણે આકારવાદનો મહિમા કરેલો, ફોર્માલિઝમનો, અને એના એક ભાગરૂપે એમણે સાહિત્યની ભાષાનો અને રચના રીતિનો મહિમા કરેલો. એમણે કહેલું કે આ બહુ મહત્વનું છે. એની સામે હવે જુઓ તમે કઈ રીતે આખું પોલેમિક્સ ઊભું થાય છે, અને એ પોલેમિક્સ કઈ રીતે આ પોસ્ટ ટ્રુથમાં કામ લાગે છે કે એ સ્વરૂપવાદની સામે બીજા સાહિત્યકારો એમ કહ્યું કે ના ભાઈ, સ્વરૂપ મહત્વનું નથી, અમારા માટે તો સામગ્રી મહત્વની છે, અને અમારા માટે ભાષા અને રચના રીતિ કે આ બધું જે છે એ તો કેવળ સાધન છે. સુરેશ જોશી એમ કહ્યું કે નહીં, એ સાધ્ય છે, આપણે એને પ્રાપ્ત કરવાનું છે. વાસ્તવવાદ એમ કે નહીં, સાધ્ય નથી, એ સાધન છે, અમારા માટે ઇન્સ્ટ્રુમેન્ટ છે. આને કારણે થયું શું, આમ આપણને બહુ ઉપર છેલ્લું સમીકરણ લાગે, પણ આકારવાદીઓ એ ભાષા અને સાહિત્યિક પ્રવૃત્તિઓને એક સાધ્ય તરીકે જોયું, બીજાને સાધન તરીકે. પણ બંને પક્ષે સત્યનું મહત્વ સ્વીકારેલું. બહુ સૂક્ષ્મ મુદ્દો છે કે દાખલા તરીકે જે સાહિત્યકારોએ આકારની તરફેણ કરેલી, એ સાહિત્યકારોએ સત્ય એક ફિલોસોફીની ભાષામાં કહે તો કોહરન્સ થિયરી ઓફ ટ્રુથ, એ પ્રકારના ટ્રુથનો મહિમા કરેલો કે સાહિત્યમાં સત્ય કઈ રીતે પ્રગટ થાય, તો કે એના ઘટક તત્વો વચ્ચેના અન્વયમાંથી સત્ય પ્રગટ થાય છે. એટલે એ લોકોને સત્યની ખેવના તો હતી જ. એ જ રીતે જેમણે સામગ્રીની વાત કરી, એ સાહિત્યકારોએ પણ સત્યની ખેવના કરીને એમણે કોરસ્પોન્ડન્સ થિયરી ઓફ ટ્રુથ નો મહિમા કર્યો. એમણે કહ્યું કે ભાઈ, કૃતિમાં જે પ્રગટ થાય છે એ જ વસ્તુ જો સાહિત્યમાં હોય અને સમાજમાં હોય તો બંને વચ્ચે તાળો મેળવવાથી એ સત્ય પ્રગટ થતું હોય છે. એટલે કે સોશિયલ રિયાલિટી આ રીતે મહત્વની બને છે. અત્યારે પણ ઘણા સર્જકો આ વાત કરતા હોય. તો આ બે, આમ તો ઘણી બધા સિદ્ધાંતો છે બીજા, પણ આ બે સિદ્ધાંતો બહુ ડોમિનેટિંગ હતા તે વખતે આધુનિકતાવાદમાં. એટલે થયું શું પછી, આમાંના પહેલા સિદ્ધાંતને મેં કહ્યું તેમ કે કૃતિના ઇન્ટરનલ વિશ્વ સાથે સંબંધ છે, તો બીજા સિદ્ધાંતને કૃતિ અને જગત સાથેના સંબંધ સાથે નિસ્બત છે. આમાંની પહેલી જે વિચારધારા હતી એટલે કે આકારવાદની, એમને લોકપ્રિયતાની સામે ભારે ચીડ હતી. એટલે એ તો જાણે આખો મુદ્દો બાજુ પર જ રહી ગયો. પણ જે વાસ્તવવાદી સર્જકો હતા એમણે લોકપ્રિયતાને એક માપદંડ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવા માંડ્યો ત્યાં, કે કૃતિ તમારી ગમે તેવી હોય, લોકોને તો ગમવી જોઈએ, લોકોને કમ્યુનિકેટ થવું જોઈએ, ભાવકને ગમવું જોઈએ. અને એને કારણે કેટલાક સર્જકો તો એમ પણ કહેવા લાગ્યા કે ભાઈ, અમે તો અમારા વાચકોને ખુશ કરવા માટે વાર્તાના પાત્રો પણ બદલી નાખીએ, કારણ કે અમારો વાચક ખુશ રહેવો જોઈએ, અમારો ભાવક ખુશ રહેવો જોઈએ. આપણામાંના ઘણાએ પેલી દુકાનોમાં લટકતા પાટિયા જોયા હશે, ગ્રાહકનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. એ જ વાત સાહિત્યમાં પણ, કે ભાવકનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે, એ રીતે થવા માંડી. અને
એને કારણે શું થયું કે પેલો જે દુકાનદાર હતો એ તો વસ્તુની કિંમત અથવા એના દર એના સંદર્ભમાં સંતોષની વાત કરતો હતો બેઝિકલી, પણ સાહિત્યકાર એ વાતને એક સ્ટેપ આગળ લઈ ગયો કે અમે તો સાહિત્યની અંદરના ઘટક તત્વો પણ બદલવા માટે તૈયાર છીએ, પણ અમારા ગ્રાહકને સંતોષ થવો જોઈએ. આ અત્યારે જે પ્રકારનું મુક્ત અર્થતંત્ર આપણે જોઈ રહ્યા છે એનો જે મુખ્ય સિદ્ધાંત છે કન્ઝ્યુમરિઝમનો, એનો એક પ્રસ્તાવના આ રીતે આધુનિક યુગમાં લખાઈ ગઈ હતી આપણા સર્જકો દ્વારા કે અમારું સાહિત્ય પણ આ રીતે ભવિષ્યમાં કન્ઝ્યુમર આઇટમ બનીને ઊભું રહેશે. એટલે કે આ જ વાત, આજે સાહિત્યને કન્ઝ્યુમર આઇટમ તરીકે જોવાની આ જ વાતને અનુસત્યને વરેલા સાહિત્યકારો એક્સ્ટ્રીમ પર લઈ જાય છે અને એમને માટે પછી સત્ય એ કોહરન્સનું સત્ય નથી રહેતું, એ કોરસ્પોન્ડન્સનું સત્ય નથી રહેતું, એ સત્ય પેલા એમના જે ચાહક છે, એમના જે ભાવક છે એમની પસંદગી પર નિર્ભર થઈ જાય છે. એટલે કે ટ્રુથનો આખો જે માપદંડ છે એ કન્ઝ્યુમર, ઇફ ઇટ ઇઝ કન્ઝ્યુમેબલ ઇટ ઇઝ ટ્રુથફુલ. જો આ પિઝાની સ્લાઇસ મને સંતોષ ના આપે તો એ પિઝાની સ્લાઇસમાં કોઈ સત્ય નથી. એ જ પ્રકારની વાત. એટલે જેમ કસ્ટમાઇઝ પિઝા આવવા મળે એમ કસ્ટમાઇઝ લિટરેચર પણ આવવા મળ્યું એને કારણે. એટલે એ સિચ્યુએશન એ દરમિયાન આ તો આપણે આધુનિકતાવાદની વાત કરતા હતા. એ આધુનિકતાવાદમાં આ પ્રકારની પરિસ્થિતિ, આવા તાણાવાણા આપણને જોવા મળે છે અને એ જ તાણાવાણા પછી આગળ જતા એક્સ્ટ્રીમ સુધી પહોંચે છે. એની વચ્ચે આધુનિકતા પછી થોડોક અનુઆધુનિકતાવાદ આવ્યો. ગુજરાતીમાં અનુઆધુનિકતાવાદ બહુ જ કોમ્પ્લેક્સ સિચ્યુએશન છે, કારણ કે મોટાભાગના સાહિત્યકારો ખોટી રીતે વાપરે છે. પણ તેમ છતાં આપણે એ ડિબેટમાં નથી જતા અત્યારે. પણ એને કારણે જે હોશિયામાં હતું તે કેન્દ્રમાં આવ્યું અને સાહિત્ય અને પોલિટિકલ પાવર ધીમે ધીમે મહત્વના બનવા માંડ્યા. જે પેલી લિટરરી ઓન્ટોલોજીકલ થિયરી કે આ બધી જે વાતો હતી એ બાજુ પર રહી ગઈ. એટલે કે જ્યાં ઓન્ટોલોજીની વાત થતી હતી એની જગ્યાએ હવે રિલેટિવિઝમનો મહિમા થવા લાગ્યો, કલ્ચરલ આઈડેન્ટિટી જે આ પ્રશ્નો ઉભા થવા માંડ્યા. આમ જુઓ તો એક સારી પરિસ્થિતિ હતી, એની જરૂર પણ હતી. પણ ત્યાર પછી સડનલી 3 ઘટનાઓ બની. એક તો નિયોલિબરલ ઇકોનોમી આવી, બીજું જમણેરી વિચારધારાનો ઉદય થયો અને ત્રીજું ડિજિટલ ટેકનોલોજીનો ઉદય થયો. આ ડિજિટલ ટેકનોલોજીનો મુદ્દો ઘણો મહત્વનો છે, પણ પછી આપણે જોઈશું થોડુંક જ, એને બહુ લાંબુ નહીં કરીએ. એને કારણે અનુઆધુનિકતાવાદના જે ઓજારો હતા એનો દુરુપયોગ કરવાની શક્યતાઓ વધી ગઈ. એક ફિલોસોફરે સરસ કહ્યું છે કે અનુઆધુનિકતાવાદે જે ચાકુની વાત કરી હોય એ ચાકુને હવે આ નવ્ય અર્થતંત્ર અને જમણેરી વિચારધારા અને ડિજિટલ ટેકનોલોજી પણ હથોડીની જેમ વેચી શકે એ પરિસ્થિતિમાં આવી ગયા. એટલે હોય ચાકુ પણ તમને કે આ હથોડી છે ને હથોડી તરીકે વાપરી શકાય, તમે વાપરો અને લોકો એને ખરીદે એ રીતે. તો જે નથી એને એ છે એમ પ્રૂવ કરીને, એમ સાબિત કરીને એને વેચી શકાય, એને ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય, એનો ઉપયોગ કરી શકાય, એ પરિસ્થિતિ આને કારણે ઊભી થઈ ગઈ. આપણે જાણીએ છીએ એમ નિયોલિબરલ ઇકોનોમીમાં નફો કેન્દ્ર સ્થાને છે. એની સમાંતરે નૈતિકતા, માનવતા બધું ગૌણ બની ગયું. અનુઆધુનિકતાવાદ એવો દાવો કરેલો કે માનવતાવાદ પણ એક કન્સ્ટ્રક્શન છે, બીજું કાંઈ નથી. અર્થતંત્ર અને રાજકારણે એનો લાભ લેવા માંડ્યો. ફિલોસોફરે તો કહ્યું કે આ કન્સ્ટ્રક્શન છે, પણ પછી જે અર્થતંત્ર છે તે જસ્ટ લુકિંગ ફોર સેલ્ફિશ બનીને લાભ લેવા માંડ્યો. સાહિત્ય પણ એમાંથી બાકાત ના રહ્યું. તો એક જમાનામાં જેમ સસ્તા અનાજની દુકાનો ખુલતી હતી એમ ઠેર ઠેર લિટરરી ફેસ્ટિવલ્સ ખુલવા માંડ્યા.
સાહિત્યકારો પ્રમોટ થવા માંડ્યા, એમની જાહેરાતો આવવા માંડી. આ બધું એક સડનલી જાણે કન્ઝ્યુમર આઇટમ્સની જેમ લિટરેચર આવવા માંડ્યું. અને એટલે સુધી કે યશ ને અર્થ ને આ બધી જે સંસ્કૃત પંડિતોએ વાત કરી છે એ પણ એક માર્કેટનો ભાગ બની ગઈ. એ લિટરેચરમાંથી સીધા જ એમાં આવી ગઈ. એને કારણે પેલી અને પાછું જે જમણેરી વિચારધારા હતી એમણે લાગણી કેન્દ્રી, કારણ કે ઇલેક્શન હોય એના 2 દિવસ પહેલા જ પાકિસ્તાન ભારત પર હુમલો કરવાનું હોય એવી વાત આવે, ઇમોશનલ થઈને પછી લોકો વોટ આપે, તો લાગણીથી બ્લેકમેલ કરવાનો એ જ ડિવાઇસ લિટરેચરમાં પણ આવવા માંડી. જેમ રાજકારણમાં પોલિટિક્સ પોપ્યુલિઝમ આવી ગયો, એમ સાહિત્યમાં પણ પોપ્યુલિઝમ આવી ગયો. અને એને કારણે ઘણા બધા નવા પરિમાણ સાહિત્યમાં ખુલવા લાગ્યા. જેમ કે આધુનિકતાવાદમાં કેટલાક સાહિત્યકારોએ પશ્ચિમની સામે પૂર્વની વાત કરેલી, અને વ્યાજબીપતિ ઈસ્ટ એન્ડ વેસ્ટ ટાગોરનો પણ એક આર્ટિકલ છે. પછી આપણા ત્યાં પણ એવી વાત કહી કે આ બધી પશ્ચિમની વાતો. તો ત્યાં ઈસ્ટ એન્ડ વેસ્ટનો જે વિરોધાભાસ છે એ વિરોધાભાસ એનું એક જુદા જ પ્રકારનું ફંક્શન હતું. એની વચ્ચે સંવાદની પોસિબિલિટી હતી, એની વચ્ચે ઊંચ નીચનો ભેદભાવ નહોતો. પણ જમણેરી રાજકારણને કારણે, લિબરલ ઇકોનોમીને કારણે અને ડિજિટલ ટેકનોલોજી, આ ત્રણને કારણે આપણે એની વચ્ચે ઊંચી નીચની એક પ્રકારની વ્યવસ્થા ઊભી કરી દીધી. અને એક એવો વર્ગ ઊભો થવા માંડ્યો જે એમ કહેવા લાગ્યો કે વેસ્ટ નકામું, ઈસ્ટ સારું, અમારું કલ્ચર સાચું છે, અમારું હિન્દુત્વ સાચું છે, અમારી ફિલોસોફી, એટલે કલ્ચરલ રિલેટિવિઝમ એ રીતે એ ઊભો થઈ ગયો. એટલે પેલી સંવાદની વાત જે હતી એ સંવાદ કારણ કે સંવાદ ક્યારે શક્ય બને કે જ્યારે બંને એક જ પલ્લામાં હોય ત્યારે. પણ એને બદલે એ પલ્લું આખું એ કરી નાખ્યું ઊંચ નીચના લોજિકથી, અને એ રીતે સંવાદને અશક્ય બનાવી દીધો. એટલું જ નહીં, આપણે આગળ થોડી વાત કરેલી એમ કે આકારવાદે સાહિત્યની ભાષાને ઓજાર નહોતું ગણ્યું, વાસ્તવવાદે એને ઓજાર ગણેલું. એ જ વાત આ પોસ્ટ ટ્રુથના સાહિત્યમાં આગળ વિસ્તરી. હવે થયું શું કે શરૂઆતની જે આજે આધુનિકતાવાદમાં જ્યારે ભાષા એક ઇન્સ્ટ્રુમેન્ટ હતી, સાધન હતી, ત્યારે એ સાધનનું સ્ટ્રક્ચર બહુ મહત્વનું હતું કે ચાકુની ડિઝાઇન બધું જ એનું સ્ટ્રક્ચર બરાબર જળવાવું જોઈએ. પણ પોસ્ટ ટ્રુથના જમાનામાં ફંક્શન મહત્વનું બની ગયું. ચાકુથી જો હું હથોડી પર મારી શકતો હોઉં, ચાકુથી જો હું ખીલીને મારી શકતો હોઉં તો પછી એ હથોડીશ, અને જો હથોડીથી હું કશું કાપી શકતો હોય તો ચાકુશ. તો એનું પેલું ટ્રુથની વાત જ નહીં કરવાની, અને આની જ વાત કરે. એટલે એને કારણે આપણા લેખકો ભાષા વિશે પણ એ રીતે જ માનવા લાગ્યા કે જો ભાષાથી કમ્યુનિકેટ થતું હોય તો એ ભાષા સંપૂર્ણ છે, તમારે એની કોઈ વાત કરવાની નથી. એ જ રીતે અમને લોકો વખાણે છે, અમને લોકો જાણે છે ને, એ લોકોને ક્યાં રચના રીતિની કે પાત્રા લેખનની કે આ બધી વાત, આ તો તમારા માસ્તરોનું છે બધું, અમારું કશું છે નહીં. આ પ્રકારની જે દલીલો આવવા માંડી, એ દલીલો એ પેલી ઇન્સ્ટ્રુમેન્ટ, એના મૂળ પેલા ઇન્સ્ટ્રુમેન્ટલ વ્યૂ ઓફ લેંગ્વેજ એન્ડ લિટરેચરમાં પડેલા છે, પણ એમાં એનું રીઇન્ટરપ્રિટેશન થાય છે બીકોઝ ઓફ ધીસ લિબરલ ઇકોનોમી અને જમણેરી રાજકારણને કારણે. ડિજિટલ ટેકનોલોજીને કારણે સાહિત્ય પર રહેલા સંપાદકોના, પ્રકાશકોના પરંપરાગત જે દબાણો હતા તે ઓછા થયા. એને કારણે લોકો ઘણું બધું લખવા લાગ્યા, અને એ સારું થયું કારણ કે ડિજિટલ ટેકનોલોજીને કારણે જેમ અત્યારે જેની પાસે ફોન છે બધા જ સિનેમેટોગ્રાફર બની જાય છે અને બધા જ ફોટોગ્રાફર બની જાય છે, એમ જેની પાસે આ છે બધા જ લખાણ પણ એમાં, એટલે ઘણા લોકો લખવા માંડ્યા. એન્ડ ધેટ ઇઝ ગુડ. આઈ રિયલી લાઈક ધેટ કે છેવાડાનો માણસ પણ પોતાની જાતને વ્યક્ત કરવા માટે લખી શકે છે. પણ એના પર એ લખ્યા પછી પ્રગટ થાય, અને પ્રગટ થઈને તરત એનું એપ્રિશિએશન થાય. આજે સમયનો જે કન્સેપ્ટ છે એ આખી બદલાઈ ગઈ એને કારણે. એટલે થયું શું કે પેલા જે દબાણો હતા તે ઓછા થયા, પણ એ દબાણોના અભાવને કારણે ભાષા પરત્વેની કે રચના પરત્વેની જે જવાબદારીઓ હતી એ પણ શૂન્ય સ્તર ઉપર પહોંચી ગઈ.
સામાજિક પ્લેટફોર્મ પર લોકો લખવા માંડ્યા. એક જમાનામાં જેમ લઘુ સામયિકો હતા એમ અત્યારે બ્લોગ શરૂ થઈ ગયા, યુટ્યુબ ચેનલ શરૂ થઈ ગઈ. એના કારણે સાહિત્યનું પ્રોડક્શન જ નહીં, એનું પ્રકાશન, એનું સર્ક્યુલેશન અને એનું મૂલ્યાંકન, આ બધાનું સ્વરૂપ બદલાઈ ગયું. જેમ કે અત્યારે પુસ્તક ખરીદવાને બદલે મેં ડાઉનલોડ કર્યું દાખલા તરીકે. તો પોતે પોતાની કૃતિ પ્રગટ કરવાની પરંપરા ગુજરાતીમાં નવી નથી. ઘણા લોકોએ એક જમાનામાં આ રીતે કરેલું છે અને હજી પણ કરે છે. પણ ડિજિટલ મીડિયાને કારણે એનું પ્રમાણ વધી ગયું અને એક પ્રકારનું એક્સેલરેશન આવી ગયું. આ જે ગતિ વધી ગઈ એને કારણે સાહિત્ય અને સમય સાથેનો જે સંબંધ હતો એ પણ બદલાઈ ગયો. એટલે થયું શું કે હું કવિતા લખું, ફેસબુક પર મૂકું અને માંડ હું હજી ક્લિક કરું છું ત્યાં તો 3-4 માણસે ત્યાં લાઈક કરી નાખી હોય. વાંચી છે કે નથી વાંચી મને ખબર નથી, પણ લાઈક આવી જાય છે. અને લાઈકને કારણે પેલું વિવેચનનું જે ફંક્શન છે એ પણ ધીમે ધીમે બદલાવા માંડે છે. મને એક બેન આવ્યા મારી પાસે, મને કહે છે કે તમે મને જરા મારી વાર્તા જોઈને મને થોડુંક શીખવાડો ને, કવિતા જોઈને. એટલે મેં કવિતા વાંચીને એમાં કેટલુંક એમને સુધારવાનું કહ્યું. તો મને કહેશે કે પણ આ કવિતા મેં ફેસબુક પર મૂકી, મને 450 લાઈક મળી છે. એટલે હું એક વિવેચક તરીકે જે કહેતો હતો એ બધું જ પેલી 450 લાઈકમાં ઇરેઝ કરી નાખ્યો. અને એમણે કહ્યું કે મારે કશું શીખવાની જરૂર નથી. જો 450 માણસ મને આ રીતે લાઈક કરતા હોય તો તમારી શું જરૂર છે? તો આ પરિસ્થિતિ એટલે શીઘ્ર સર્જન, શીઘ્ર પ્રકાશન, શીઘ્ર વિવેચન, બધું જ શીઘ્ર બનતું જાય ત્યારે સત્યનું શું થાય? ટ્રુથ જે છે એ થોડુંક સ્લો હોય છે. કારણ કે આમાં તમને ટૂંકમાં વાત પૂરી કરું કારણ કે ઘણો સમય લીધો. કે જ્યારે કોહરન્સનું ટ્રુથ કહીએ છીએ ત્યારે ઘટક તત્વો એની વચ્ચેનો અન્વય એ આખી પ્રક્રિયા સમય માગી લે છે. ઘણીવાર આપણે અન્વય ન કરી શકીએ ને આપણને કૃતિ ન સમજાય, આ બધું બને. એટલે ત્યાં સમયની ગતિ ધીમી છે. એ જ રીતે ટ્રુથ ઓફ કોરસ્પોન્ડન્સમાં પણ એક બાજુ કૃતિ છે, બીજી બાજુ સાહિત્યિક વાસ્તવિકતા છે, બંને વચ્ચેનો તાળો મેળવવાનો છે. આમાં પણ સમય ધીમે ધીમે પસાર થતો હોય છે, એટલે ધીમે ધીમે ઓપરેટ થતો હોય. સોરી, જો આમ થતું હોય પણ ડિજિટલ ટેકનોલોજીને કારણે એ એક્સેલરેશન વધી ગયું છે. એને કારણે એ લિટરેચરનું જે મૂલ્યાંકન છે, એનું જે ટ્રુથ છે, એની પરિસ્થિતિ પણ આખી બદલાઈ ગઈ છે. એ જે સિચ્યુએશન છે એ સિચ્યુએશન હવે બધું જાણે કે રિયલ ટાઈમમાં બનવા લાગ્યું એમ થઈ રહ્યું છે. હજી ઘણા મુદ્દા બીજા મૂકી શકાય પણ છેલ્લે મને ઈસપની એક બોધકથા યાદ આવે છે. ઈસપની એ બોધકથામાં એક માણસ રણમાં થઈને જઈ રહ્યો છે, પસાર થઈ રહ્યો છે. ત્યાં જેની નજર પડે છે તો ત્યાં એક સ્ત્રી બેઠેલી છે અને નીચું જોઈને બેઠી છે. તો પેલો પ્રવાસી એને પૂછે છે કે બેન તું કોણ છે, ક્યાંથી આવી છે અને રણમાં શું કરે છે? તો એ સ્ત્રી કહેશે કે હું સત્ય છું. એક જમાનામાં માણસો બહુ ઓછું જૂઠું બોલતા હતા ત્યારે હું નગરમાં વસતી હતી. હવે લોકો એટલું બધું જૂઠ બોલે છે કે એમને મારી કોઈ જરૂર નથી, એટલે હું રણમાં આવી છું. તો એ રણમાં આવી ગઈ એ સ્ત્રી, અને ઇન્સિડેન્ટલી સ્ત્રી અહીંયા ટ્રુથનું સિમ્બોલ બને છે. નીચે પણ આ વાત કરેલી છે, બહુ ઇન્ટરેસ્ટિંગ મેટાફોર છે, ઘણી બધી રીતે વાંચી શકાય. પણ એ રણમાં ટ્રુથ જતું રહ્યું પછીનું જે ટ્રુથ ઊભું કર્યું લોકોએ પોતે કે આ ટ્રુથ છે, બીજું નથી. એટલે આ સાહિત્ય છે, આને જ સાહિત્ય કહેવાય, બીજાને ન કહેવાય. એ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે ને એના માટે હું માનું છું કે 3 ફેક્ટર્સ જવાબદાર છે: લિબરલ ઇકોનોમી, જમણેરી વિચારધારા અને ડિજિટલ ટેકનોલોજી. થેન્ક યુ. બાબુભાઈ, આપે ખૂબ સરસ વાત કરી, ઘણા મુદ્દાઓ આવરી લીધા. તોછડાઈનું નોર્મલાઇઝેશન, આકારવાદ, વાસ્તવવાદ અને એની જોડે લિટરેચરમાં કન્ઝ્યુમરિઝમ, ઘણું કવર કર્યું. ખૂબ મજા આવી. થેન્ક યુ. હવે એ પછી વધારે સમય ન લેતા આપણા બીજા વક્તા છે રૂપાલીબેન વર્ક, અમદાવાદથી.
એમનો વિષય છે જ્ઞાનના યુગમાં સાહિત્યિક અને સંલગ્ન પ્રવૃત્તિઓની બદલાતી ભૂમિકા. હું રૂપાલીબેનને કહું તેવા આવે. રૂપાલીબેન, મેમ પ્લીઝ. થેન્ક યુ નીરજ. આદરણીય વિપુલભાઈ, સ્નેહી, પંચમભાઈ, અશોકભાઈ, નીરજ, સાથી વક્તા મિત્રો શ્રી બાબુભાઈ સુતાર, શ્રી સુદર્શનભાઈ આયંકર અને દેશ દેશાવરથી ઓનલાઈન હાજર ઓપિનિયનના વાચકો, ચાહકો, આપ સૌને અમદાવાદથી મારી પ્રેમી સલામ. ઓપિનિયનને રજત રાણ પડાવ સુધી પહોંચાડનાર સુકાની વિપુલભાઈને, એમની પડખે અડીખમ ઊભા રહેનાર એમના પત્ની કુંજબેનને અને એમના મિત્રો, સાથીદારોને ખૂબ ખૂબ અભિનંદન. અને દાયકાઓથી વિશ્વભરના ગુજરાતી લેખકો, વાચકો માટે સુલભ મંચ પૂરું પાડવા માટે એમના સમર્પણ અને અથાગ પરિશ્રમને નમન. મંચ પણ કેવો વિશાળ, વૈવિધ્યપૂર્ણ, પ્રસ્તુત અને સર્વસમાવેશક. મારા વિચારો આપ સર્વની સમક્ષ મૂકવા માટે ઓપિનિયન તરફથી મળેલા આમંત્રણને હું મારું સૌભાગ્ય માનું છું. જ્ઞાનના યુગમાં સાહિત્ય અને સંલગ્ન પ્રવૃત્તિઓની બદલાતી ભૂમિકાનું તાદૃશ્ય ઉદાહરણ આજની ઓનલાઈન વર્ચ્યુઅલ સભા છે. અનેક વિઘ્નો વચ્ચે પણ આ મળી શકીએ છીએ. ભલે ઇન પર્સન નહીં, પણ રૂબરૂ તો થઈએ જ છીએ. ઓનલાઈન શબ્દના સમાનાર્થી તરીકે વપરાતા શબ્દ વર્ચ્યુઅલનો અર્થ આયરોનિકલી વાસ્તવિક પણ થાય છે. એટલે આપણે જે પેલું વર્ચ્યુઅલ એમાંથી આ વર્ચ્યુઅલ, એ જે ટ્રાન્ઝિશન છે એ બહુ જ રસપ્રદ છે અને બાબુભાઈએ ઘણી બધી વાતો એ વિશે કરી. એટલે એ જે પોઈન્ટ છે હું લેતી નથી. હું એક આખું બર્ડ્સ આઈ વ્યૂ લેવા માંગુ છું અને ખાસ જે ફોકસ છે એ વોટ નીડ્સ ટુ બી ડન, મેં એના ઉપર વધારે ફોકસ કરેલું છે. આપણે આ જે બદલાયેલી પરિસ્થિતિ છે અને આપણી પાસે જે ટેકનોલોજીને જે સાધનો છે એનો આપણે સારામાં સારી રીતે કેવી રીતે ઉપયોગ કરી શકીએ એના ઉપર મેં ફોકસ કર્યું છે. ઔદ્યોગિક યુગથી માહિતી યુગ વટાવીને આપણે જ્ઞાનના યુગમાં પ્રવેશ્યા. 1970માં યુએસએમાં સેનાના ઉપયોગ માટે ઇન્ટરનેટ વિકસાવવામાં આવ્યું અને 1990માં વર્લ્ડ વાઇડ વેબથી વિશ્વની તાસીર બદલાઈ ગઈ. ઔદ્યોગિક યુગમાંથી આપણે માહિતી યુગ તરફ પ્રયાણ કર્યું. બીજા શબ્દોમાં ચીજ વસ્તુઓના ઉત્પાદન અને ઉપભોગ પર આધારિત અર્થતંત્ર અને સંસ્કૃતિથી ડિજિટલ અને કમ્પ્યુટરાઇઝ્ડ માહિતીના ઉપભોગ તરફ વળ્યા. દાખલા તરીકે દુકાનમાંથી ખરીદાતી જે વસ્તુ છે એનું ઈ વેચાણ શરૂ થયું. મેળવતા મહિનાઓ લાગતા કે ક્યારેક ના જ મેળવી શકે એવા જે પુસ્તકો છે એ ઝટપટ ઘર આંગણે પહોંચતા થયા. એટલે બાબુભાઈ જે વાત કરી કે જે કોમોડિફિકેશન થયું, બુક એ પછી પ્રોડક્ટ થઈ ગઈ. એટલે બુકની જે સેન્ટિટી છે એની જે પવિત્રતા છે એ પણ ઓછી થઈ ગઈ. એની આગળ પણ એક બે રિયલ એક્ઝામ્પલ સાથે હું વાત કરીશ. જ્ઞાનનો યુગ એટલે સાદા શબ્દોમાં એવો યુગ જેમાં માનવ જ્ઞાનને એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ સશક્ત કરે છે, વધારે છે અને સુગમ બનાવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પરિબળ ઉમેરાયું એટલે માનવી સામે અને માનવીય વ્યવહારો સામે મોટા પડકારો ઉભા થયા. પરિણામે જ્ઞાનના અર્થમાં પણ પરિવર્તન આવ્યું. જ્ઞાનને તજજ્ઞોના મગજની ઉપજ અને એમના મગજમાં સંગ્રહિત પુસ્તકોમાં મુદ્રિત, વિદ્યાશાખાઓમાં વર્ગીકૃત એમ જે કારણો હતા એને બદલે ઉર્જાના એક પ્રકાર નેટવર્કના તંત્ર તરીકે જોવાવા લાગ્યું. એ જે છે એના માટે નહીં, પણ એ શું કરી શકે છે એ સંદર્ભે જ્ઞાનના યુગની વ્યાખ્યા અને મૂલ્ય કરવામાં આવવા લાગ્યું. સ્થિરતા જે હતી એનું સ્થાન પરિવર્તનશીલતાએ લીધું. માટે 21મી સદીમાં તમામ વ્યવહારોમાં ફેરફાર કરવાની ફરજ પડી, જેવા કે શિક્ષણ, વ્યવસાય, વેપાર, મનોરંજન, સાહિત્ય વગેરે. એ સાહિત્યમાં પણ બાબુભાઈ આખું જે વિસ્તારે વાત કરી, આમૂલ પરિવર્તન આવી ગયું છે. એમાં વળી આજે ગૂગલ ટ્રાન્સલેટ એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરી શકે છે. તો આવનાર સમયમાં એપ્લાઇડ જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ શું નહીં કરી શકે. જ્ઞાનના યુગમાં જ્ઞાનના સમાજો રચાયા
અને જ્ઞાનના સમુદાયો અસ્તિત્વમાં આવ્યા. અગાઉ કહ્યું એમ સાયબર અવકાશને લીધે પારંપરિક રાષ્ટ્રની સીમાઓ જેવું કંઈ રહ્યું જ નહીં ને. વિશ્વ ગ્લોબલ વિલેજ બની ગયું. અને આપણે ગ્લોબલાઇઝેશનની વાત કરીએ છીએ, પણ અત્યારે ખાસ કરીને કોરોના કાળના કારણે હવે ડીગ્લોબલાઇઝેશનની ચર્ચા પણ ચાલુ થઈ છે કે વિશ્વ હવે એના તરફ પણ પાછું વળ્યું છે, ડીગ્લોબલાઇઝેશન તરફ. ધર્મોનું પરિવર્તન તો આ થયું. જ્ઞાનનો સમાજ સીમા વિહોણો બની ગયો. જ્ઞાનના સ્ત્રોતો તરલ મુક્તપણે વહેતા થયા. કોઈ પણ ક્યાંયથી પણ એક્સેસ કરી શકે. આ સુલભતાને લીધે જ્ઞાનની શાખાઓના ચુસ્ત વાડાઓ એકમેકમાં ભળવા લાગ્યા. આ સમગ્ર પ્રક્રિયામાં ડિજિટાઇઝેશને જબરજસ્ત ક્રાંતિ સર્જી. તમે લિસ્ટ ઓફ ડિજિટલ આર્કાઇવ્સ ઇન ધ વર્લ્ડ અથવા ઇન્ડિયા એવું તમે ગૂગલ સર્ચ કરશો તો ચકિત થઈ જશો. સાહિત્ય ક્ષેત્રની વાત કરીએ તો મોટા ફેરફારો એ આવ્યા કે જૂના આઉટ ઓફ પ્રિન્ટ પુસ્તકો અને ફોટા ધ્વનિ મુદ્રિત પૂરક સામગ્રીનું ડિજિટાઇઝેશન થવા લાગ્યું. આ ડિજિટલ આર્કાઇવ્સ વાચકો સંશોધકો માટે મોટો આશીર્વાદ સાબિત થયો. જો વ્યક્તિઓ અને સંસ્થાઓ પોતે ન કરી શકે તો એમની પાસેથી દુર્લભ પુસ્તકો અને સામયિકો મેળવી ડિજિટાઇઝ કેવી રીતે કરી શકાય એની ગંભીર અને વ્યાપક ચર્ચા કરીને પગલાં લેવાનો સમય આવી ગયો છે. કારણ કે બધા પાસે એવી સક્ષમતા હોતી નથી, પણ ક્યાંક વ્યક્તિ પાસે પણ બહુ જ અલભ્ય અને રેર પુસ્તકો, મેન્યુસ્ક્રિપ્ટ આવું બધું પડ્યું હોય તો એનું જો ડિજિટાઇઝેશન થઈ જાય તો ઘણું સારું કામ થાય. તાજેતરમાં કેટલાય ગુજરાતી સામયિકો બંધ થયા. દુઃખદ બાબત તો છે, પરંતુ જો એ ડિજિટાઇઝ ન થાય તો ઓર મોટું નુકસાન થાય. મને યાદ છે એક પુસ્તકાલયના રેફરન્સ સેક્શનમાં હું સામગ્રી રિફર કરવા ગયેલી ત્યારે એક કબાટમાં પુરાણા ચૂર થઈ ગયેલા પુસ્તકોને પારદર્શક પ્લાસ્ટિક બેગમાં બાંધીને હાર બંધ મૂકેલા પોટલીઓ હતી. એનો ભૂક્કો થઈ ગયેલો પુસ્તકોનો. સ્કૂલની લેબોરેટરીમાં કાચની બરણીઓમાં સચવાયેલા માનવ ભ્રૂણ, મગજ, કાચિંડો વગેરે જોઈને જેમ હૃદય ધબકાર ચૂકી જતું એવું થયેલું. ઇટ વોઝ અ પેઇનફુલ સાઇટ. ડિજિટાઇઝેશન અહીં આશીર્વાદ સાબિત થાય એમ છે. માન્યું કે આ જેટલું બોલવું સહેલું છે એટલું કરવું સહેલું નથી, પણ અશક્ય તો નથી જ. નાણાં, સમય, ક્ષમતાના પરિબળો મહત્વનો ભાગ ભજવે છે, એ આપણે સૌ સમજીએ છીએ. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આવી ઘણી પહેલો થઈ રહી છે. આપણે બધા યથાશક્તિ પ્રમાણે એમાં સહયોગ આપીએ તો એનો વધારે વિસ્તાર થઈ શકે એમ છે. મુદ્રણની વાત કરીએ તો પેજથી સ્ક્રીનનું રૂપાંતર બાળકો અને યુવાનો માટે અનુકૂળ અને કેટલાક પીઢ વાચકો માટે પ્રતિકૂળ સાબિત થયું છે. હું ખાલી પોઈન્ટ્સને ટચ અપોન કરું છું. આપણે વિગતો તો જાણીએ છીએ, પણ આમ એક લિંકમાં લેવા માટે કે આપણે કહીએ છીએ આ મોટું જે પરિવર્તન આવ્યું કે પીઢ લોકો છે એને નથી ફાવતું, પણ યુવાનો અને જે બાળકો છે એ લોકોને બહુ જ પ્રિય છે આ માધ્યમ. એટલે અમે ઓનલાઈન ક્લાસીસ લઈએ તો અમારા વિદ્યાર્થીઓ એવું કે મેમ અમે મોબાઈલ ઉપર જે તમે નોટ્સ મૂકો છો ને એમને ફટાફટ યાદ રહી જાય. સ્ક્રીન, સો ધ સ્ક્રીન મેમરી ઇઝ મોર પાવરફુલ દેન ધ પેજ મેમરી. આજે પુસ્તક પ્રકાશનમાં પ્રિન્ટ સ્વરૂપ જેટલું જ ઈ બુક લોકપ્રિય બન્યું છે. પહેલા કમ્પ્યુટર પર વંચાતા એ પુસ્તકો કિન્ડલ જેવા ખાસ ઈ રીડર્સ પર, મોબાઈલ પર પણ વંચાવા લાગ્યા છે ને હવે તો ઓડિયો બુક્સ બહુ લોકપ્રિય થઈ છે. બાળકો અને યુવાનોને આકર્ષવા માટે આ સારો રસ્તો છે. પુસ્તક પ્રેમીઓ તરીકે આપણે પુસ્તકને લઈને જે હાથમાં એનો જે સ્પર્શ છે, એના કાગળની સુગંધ એવા એ લાવવાની વાત કરીએ છીએ એ કબૂલ, પરંતુ એપીજે અબ્દુલ કલામની આત્મકથા વિંગ્સ ઓફ ફાયર એને ગિરીશ કાર્નાડના અવાજમાં સાંભળવાનો પણ લાવો લેવા જેવો છે. વાંચન સામગ્રીના ફોર્મેટમાં પરિવર્તનની સાથે સાથે રીડર માઇન્ડસેટમાં પણ પરિવર્તન થતું ગયું. આ પણ એક બહુ જ અગત્યનું, વેરી સટલ પણ આ સૂક્ષ્મ ફેરફાર થયો છે. તજજ્ઞોનું કહેવું છે કે આવનાર સમયની ભાષા હાલ વપરાતી ભાષાઓ જેવી નહીં હોય, વિઝ્યુઅલ હશે. જુઓ ને, જે હદે નવી પેઢીને ઇમોટિકોન દ્વારા અભિવ્યક્તિ કરવી સરળ લાગે છે, એટલે વિઝ્યુઅલ ભાષા પાછી થશે પિક્ટોરિયલ સ્ક્રિપ્ટ જેમ હતી પહેલા,
એ તરફ બી પ્રયાણ કદાચ ભવિષ્યમાં થાય એવું તજજ્ઞો કહે છે. આવા અનેક પરિવર્તનોએ કાગળ કલમ વાળી પેઢીને પજવ્યા, પરંતુ યુવાન પેઢી સ્વાભાવિકપણે એઝ ફિશ ટેક ટુ વોટર એ રીતે એને અનુકૂળ થઈ ગઈ છે. આ સંદર્ભે વાત આવે છે સમય સંજોગના બદલાતા પ્રવાહો સાથે સંતુલન સાધવાની. સાહિત્ય પ્રકાશન, પ્રસારણ, વિતરણ એને બદલાતા સમયની માંગ મુજબ આયોજિત આપણે કરવું જ પડશે. આજના વિષયની ચર્ચામાં કોરોના કાળનો ઓવરલેપ એને પણ લક્ષમાં લેવા રહ્યો. હાલની વૈશ્વિક મહામારીએ વિશ્વનું સ્વરૂપ બદલી નાખ્યું છે. માનવ ઇતિહાસમાં આ કોરોના કાળ એક માર્કર તરીકે યાદ રખાશે. ઈસવીસન પૂર્વે અને ઈસવીસન બાદની માફક કોરોના કાળ પૂર્વે અને કોરોના કાળ બાદ. ગયા વર્ષના લોકડાઉન દરમિયાન આ અનુભવ આપણને બધાને સારી રીતે થઈ ગયો. યુનિકોડ અને 4G નો જય હો. ટપાલથી ઘેર આવતા સામયિકો, દૈનિકો બધું ડિજિટલ ફોર્મેટમાં વાંચતા નહોતા થઈ ગયા. થોક બંધ વાંચન સામગ્રી, આખાને આખા સાહિત્યના કલેક્શન્સ લોકોએ એકબીજા જોડે શેર કર્યા. યુટ્યુબ ઉપર ઓડિયો બુક્સનો પણ રાફડો ફાટ્યો, પણ મોટા ભાગે અંગ્રેજીમાં. જે વડીલોને આંખની તકલીફને કારણે વાંચનમાં તકલીફ પડતી હોય અને એમના ગમતા પુસ્તકો એમને વાંચી સંભળાવવા કોઈ નવરું ન હોય, એમના માટે ઓડિયો બુક્સ ખૂબ જ સગવડ ભરી રહે. ઘણા વડીલોની સાથે વાત કરવાથી મને આ જાણવા મળ્યું. આ દિશામાં આપણે સૌ મળીને કંઈક કરીશું તો બહુ મોટી સેવાનું કાર્ય થશે. સમયે એવી કરવટ બદલી છે કે ધરતીકંપ બાદ જેમ ભૌગોલિક રચના ફરી જાય એ રીતે માનવ જીવનમાં ધરખમ ફેરફારો આવી ગયા છે. ન્યૂ નોર્મલ શબ્દ દૈનિક વપરાશમાં આવી ગયો છે ને અંગ્રેજીમાં કહે છે એમ એવરીથિંગ હેઝ ટર્ન્ડ ટોપ્સી ટર્વી. અગાઉ પરિવર્તન અને સંતુલનનો ઉલ્લેખ કર્યો એમ હવે અનિશ્ચિતતા પણ ઉમેરાઈ છે. શૈક્ષણિક, વ્યવસાયિક, સામાજિક, સાંસ્કૃતિક પ્રસંગોમાં આવ્યા એમ સાહિત્યિક અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં પણ ન ધારેલા ફેરફારો સ્વીકારવાના આવ્યા છે. અત્યારે એવું કહેવાય છે કે આ કોરોના કાળ કદાચ એમ કે ક્યારે એનો અંત આવશે, દુનિયા પહેલા હતી એવી થઈ જશે કે પછી દુનિયા ક્યારેય પહેલા હતી એવી નહીં રહે, સંપૂર્ણપણે બદલાઈ જશે. એટલે અનિશ્ચિતતાનો મુદ્દો આવે છે. યુવલ નોઆ હરારી ઓનલાઈન શિક્ષણ સંદર્ભે કહે છે કે વિશ્વ સ્તરે સમય સાથે કદમ મિલાવવા માટે આ પગલું ભરવાનું જ હતું, પણ એમાં ઢીલ થતી હતી. લોકડાઉનને કારણે એને રાતોરાત અપનાવવાની ફરજ પડી ગઈ. સ્વપ્ને નહીં વિચારેલું એમ ફિલ્મો ઓટીટી પર રિલીઝ કરવાની ફરજ પડી ફિલ્મોને, ને વેબ સિરીઝની લોકપ્રિયતા ટોચે પહોંચી. મોટા નાના પડદાનો ભેદ ભૂસાઈ ગયો. આવું સાહિત્ય અને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે અધિવેશનો, વ્યાખ્યાનો, ગોષ્ઠીઓ, સેમિનારો, પુસ્તક વિમોચનો, નાટકો અને વાર્તાઓના વાચિકમ, કવિ સંમેલન વગેરે સાથે પણ બન્યું. બધું જ ઓનલાઈન થઈ ગયું. બધું ઓફલાઈનમાંથી ઓનલાઈન થઈ ગયું. એની પણ મજા છે. ટેકનોલોજીએ આપણને ઘેર બેઠા આ સગવડ કરી આપી. એટલે લોકડાઉનમાં પણ સાહિત્યિક પ્રવૃત્તિઓ ઠપ ના થઈ. આ મોટો આશીર્વાદ છે. અને બીજો એક મુદ્દો ઉમેરું તો ઓનલાઈનમાં જે કાગળનો જે બચાવ થાય છે અને જે કાર્બન ફૂટપ્રિન્ટ છે એમાં ઘટાડો થાય છે, એની પણ ઘણી તજજ્ઞોએ બધી વાતો કરેલી છે કે એનું જમા પાસું એ છે. સામાન્ય રીતે સામયિકો સામગ્રીની લવાજમની અછતની ફરિયાદ કરતા હોય છે. પ્રિન્ટ ફોર્મેટમાં સામયિકોમાં ખાસ કરીને પાનાની મર્યાદા, મુદ્રણ વિતરણની સમસ્યાઓ અથવા સીમિત વિષયોનો બાદ હોય છે. ડિજિટલ ક્રાંતિને લીધે જ્ઞાન કે સાહિત્યિક સામગ્રીની માલિકી, એનું નાણાકીય મૂલ્ય વગેરે પરિમાણોમાં ખૂબ બદલાવો આવ્યા છે. જ્યારે મોબાઈલ વડે ફોટો પાડી કે સ્કેન કરીને સામગ્રી મિનિટોમાં વોટ્સએપ થઈ શકતી હોય, ત્યાં પરંપરાગત રીતે લવાજમ ભરનારાને જ અંક મોકલવાનો કોઈ અર્થ રહેતો નથી. આ બે એક્ઝામ્પલ્સ હું નાના આપું કે મુદ્રિત પુસ્તકોના કિસ્સાઓમાં પણ આવું છે કે પાયરેટેડ નકલો તો આપણે જાણીએ જ છે કે દસકાઓથી ગ્રે માર્કેટમાં વેચાય છે, પણ એથી એ ચોંકાવનારો કિસ્સો સાંભળવા જેવો છે. એક ગુજરાતી સાહિત્યકારે એક પ્રકાશકને ફોન કરીને એક પુસ્તક મોકલી આપવા કહ્યું. બીજી જ મિનિટે ઉમેર્યું
કે આમ તો એક જ વાર્તાની જરૂર છે, એવું હોય તો એટલા પાનાના ફોટા પાડી વોટ્સએપ કરી દેશો તોય ચાલશે. આ ગ્રાહક છે એ પ્રકાશકને કહે છે, જેને આમે ચિંતા છે કે મારા પુસ્તકો વેચાતા નથી. આ શ્રીમાનને કોઈ મિત્ર પાસેથી જોઈતા પાનાનો ફોટો મળી ગયો હોત તો પ્રકાશક સુધી ન જાત. એમેઝોન પર પુસ્તકની નકલ ઓર્ડર કરીને જોઈતા પાના વોટ્સએપ પર મળી જતા ઓર્ડર કેન્સલ કર્યાના પણ કિસ્સા બનેલા છે. આ સિક્કાની બીજી બાજુ છે. હવે અંતમાં મારે જે કહેવું છે તે આ છે કે બદલાતા સમયમાં જો સામયિકો કે વિચારપત્રોની વાત કરીએ તો ઓપિનિયનને જ કેસ સ્ટડી તરીકે લઈએ તો ખૂબ ઉપયોગી સાબિત થાય એમ છે. ઓપિનિયનની વેબસાઇટ જે અવતાર જ્યારે પ્રસ્તુત થયું વેબસાઇટ અવતારમાં, તે પ્રસંગે અપાયેલા પ્રતિભાવોમાંથી જે અમુક મુદ્દા મેં તારવ્યા છે તે ઘણા દિશા સૂચક છે. પહેલું છે સમય સાથે જ નહીં બલકે સમયથી આગળ ચાલવું. બીજું સાયબર વિશ્વનો પહેરેદાર બનતું. અહીંયા બાબુભાઈ જે વાત કરી એ પેલી ક્વોલિટી વાળી બી વાત આવે છે. સેરેબ્રસ ઇન ધ ગેટ જે ગ્રીક માઇથોલોજીમાં છે કે તમે એ આમ બહુ આસાનીથી સ્વર્ગના દ્વારને અંદર તમે નહીં જઈ શકો, પહેલા તમારે એ જે છે એની સાથે લડાઈ કરવી પડશે. તો એ ડ્રેગન ઇન ધ ગેટ વાળી પણ વાત એલિઝાબેથ સ્નાઇડરે કરેલી છે કે ક્વોલિટીનું જે છે પહેરેદાર. ત્રીજું છે સાચી દિશામાં જતું. ચોથું છે ઇન્ટરનેટના યુગમાં આધુનિક અભિગમ રાખવું. પાંચમું છે વિશ્વમાં ક્યાંયથી પણ વંચાઈ શકાતું, એરપોર્ટ પરથી પણ. અને છઠ્ઠું છે ઓનલાઈન અવતારમાં ચાલુ રહેતું. ઉપરના મુદ્દા પરથી તારવી શકાય કે બિહાઇન્ડ ધ સક્સેસ સ્ટોરી ઓફ ઓપિનિયન ઇઝ ઇટ્સ એવોલ્યુશનરી, ઓલ એન્કમ્પસિંગ, ઇન્ક્લુઝિવ, સસ્ટેનેબલ કેરેક્ટર. ઇટ ઇઝ એન ઓનલાઈન રેપોઝિટરી ઓફ નોલેજ. આપણે જાણીએ છીએ કે ઓપિનિયનમાં પ્રકાશિત કરવા મોકલેલી સામગ્રી જ નહીં પરંતુ અન્ય સ્ત્રોતોમાંથી પણ ઉત્તમ સામગ્રીનો સમાવેશ ઓપિનિયન કરે છે. આટલા વિશાળ ફલક પર કાર્યરત રહેવાની ક્ષમતા ધરાવતું આ પ્લેટફોર્મ, અને ખાસ કરીને વિપુલભાઈએ ડિજિટાઇઝેશનનો યત્ન આદરેલો છે, ત્યારે બંધ થયેલા ગુજરાતી ભાષાના નાના સામયિકો, જૂના અલભ્ય પુસ્તકોને ડિજિટાઇઝ ફોર્મેટમાં જાળવવા, ગુજરાતી સમાજની જાણીતી હસ્તીઓના ઓડિયો ઇન્ટરવ્યુ, ગુજરાતી કવિઓના અવાજમાં એમની કવિતાના પઠનના રેકોર્ડિંગ વગેરે કઈ કેટલીય બાબતમાં ઓપિનિયન નોડલ એજન્સી બની શકે એમ છે. આ માટે આપણે સૌ ઓપિનિયનને સાથ આપીશું તો આપણા સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસાને આપણે યોગ્ય રીતે ભાવિ પેઢીઓ માટે સાચવી શકીશું. આ પેલું ગીત છે ને કે સાથી હાથ બઢાના, તો આપણે જો હાથ બઢાવી શકીએ તો ખૂબ જ સારું. એ પ્રાર્થના અને વિનંતી સાથે આપ સૌનો આભાર. થેન્ક યુ રૂપાલી મેમ. તમે ઘણા આખા ચેન્જ જે અત્યારે આવી રહ્યો છે, ટોટલ બદલાવ આપણામાં આવી રહ્યો છે, એમાં ખાસ સરસ વાત કરી. ડિજિટાઇઝેશન થી લઈને ઓડિયો બુક્સ થી લઈને સ્ક્રીન મેમરી અને જે પેજ મેમરીની વાત કરી, એ મારા માટે બહુ આમ શું કહેવાય કે એવું લાગે આઈ કુડ રિલેટ ટુ ઇટ એઝ અ જનરેશન ઓફ મોબાઈલ યુઝિંગ પર્સન મોર એન્ડ મોર. થેન્ક યુ. આગળ વધીએ આપણે, અને હવે આપણા છેલ્લા વક્તા છે એ સુદર્શનભાઈ આયંગર. એમનો વિષય છે ઇન્ડિયન ઓપિનિયન થી ઓપિનિયન એક દળ મજલ. તો સુદર્શનભાઈ તેઓ આવે અને આપણને સંભળાવે. સુદર્શનભાઈ, થેન્ક યુ. સૌને નમસ્કાર. મારો અવાજ આવી રહ્યો છે નીરજભાઈ? જી, એકદમ ક્લિયર. હા, ધન્યવાદ. સૌને વંદન. વિપુલભાઈ, કુંજબેન, નીરજભાઈ, આપણા આજના વક્તાઓ બાબુભાઈ, રૂપાલીબેન, જગદીશભાઈ, અશોક કરણિયા અને હું પ્રોફેસર રોહિત બારોટને જોઈ રહ્યો છું. 2010માં સંકેલોના કાર્યક્રમમાં ઘણા બધા મળેલા. પંચમભાઈ તો અમારા ખરા જ કવિ. આપ સૌને જોઈને આનંદ. નાનકડો સો ગ્રુપ છે. બહુ ખુશમાં હું નથી, સમજાય એવું છે. કોરોના જે છે તે એટલો ફેલાયો છે કે એટલે શું કહેવું. અમારા સાથી પત્રકાર, જાણીતા લડાકુ
इंदुभाई जानी गुजरी गया एमने याद करीने शुरू करूं छूं। खौफ का बादल बामे हुनर तक छा गया, अब की बारिश में सैलाब घर तक आ गया। ગયા વર્ષે ગામડાઓમાં નહોતું, આ વર્ષે આવી ગયું છે। એલેક્ઝાન્ડર પોપે 1711 માં લખ્યું, ફોર ફૂલ્સ રશ ઇન વેર એન્જલ્સ ફિયર ટુ ટ્રીડ। મારા જેવા માટે જ લખ્યું હશે। વિપુલભાઈનો ફોન આવ્યો, ઓપિનિયનનું રજત રાયણે પડાવ છે અને સાથે થોડું વાગોળીએ। આપણે તો પ્રેમવશ હા પાડી દીધી અને વિષય અંગે પણ કાંઈ તાત્કાલિક વિચારણા ન કરી। ઇન્ડિયન ઓપિનિયન થી ઓપિનિયન એક દડમજલ ગાંધી દેખાયા એટલે આપણી હા, પછી લાયકાત હોય કે ના હોય। આમ તો મારા ભાગે આ રાયણે નાખેલા રજત અવસરના પડાવમાં વાગોળવા માટે દેખીતી રીતે નાનો જ ભાગ આવ્યો છે। છતાંય મારી જે આછી પાતળી સમજ ગાંધી વિચારની બની છે તેની સાથે હાજર છું। બાકી કામ તો પત્રકારો, સાહિત્યકારો, આલોચકોને તો આપ સાંભળી જ રહ્યા છો। खुश फहमियां मेरी काबिलियत पर गर कोई हो सुनने पढ़ने वालों को मुआफी ही मुनासिब होगी, कोई गिला न कीजिएगा। कारण के विषय नानो देखाय पण बिहारीना सत्सैयानी जेम देखन में छोटे लगे, गाव करे गंभीर जेवुं छे। भाषा बदली कारण के विपुलभाईनी दिली ख्वाहिश के तळ गुजराती, सचवाયેલી ડાયસ્પોરા ગુજરાતી, હિન્દી હિન્દુસ્તાની અને ઉર્દુ તમામનો સ્વાદ ઓપિનિયન એના વાચકોને ચખાડે। ગુજરાતી ડાયસ્પોરા અને તેથી હિન્દી ડાયસ્પોરાના પ્રશ્નો, મૂંઝવણો, સાહિત્યિક અભિવ્યક્તિઓ, સચવાયેલી સંસ્કૃતિ પરંપરાઓનું આસ્વાદન સ્થાનિક ગુજરાત અને હિન્દુસ્તાન સહિત દુનિયામાં વસતા 125 દેશમાં ગુજરાતીઓને કરાવે એ નેમથી ને નિયમથી ચાલે તે ઓપિનિયન અને એનું શિરમોર એટલે વાચકોને ગાંધી વિચારના મૂલ્યો તરફ લઈ જવાની આતુરતાને ધગશ। તેથી આ વિષય ઇન્ડિયન ઓપિનિયન થી ઓપિનિયન એક દડમજલ અને તેનો આ આવડે તેવો મારો પ્રતિભાવ। આ દડમજલની શરૂઆત 23 વર્ષના 5 મહિના બાદ 24 વર્ષના થયા હોત યુવા બેરિસ્ટર કરમચંદ ગાંધીની 31 મે 1893 રોજ દક્ષિણ આફ્રિકાના ડર્બનથી પ્રિટોરિયા જતા શરૂ થઈ હતી। એક તાજા જ આવેલા ડાયસ્પોરા ગુજરાતી અને આમ તો હિન્દુસ્તાનીને ગોરા અમલદારે યોગ્ય ટિકિટ હોવા છતાં પહેલા દરજાના ડબ્બામાંથી ઉતરી જવાનું કહ્યું અને મક્કમતાથી ના પાડતા પોલીસ બોલાવીને નીચે ધક્કો મારીને સામાન ફેંકી દીધો। આવો માનવ સમાજ તો ન જ હોઈ શકે ને આવો રંગભેદ દૂર કરવા મથવું જ પડે અને તે પણ હિંસક માર્ગે નહીં। એની વિચારણા કરનાર આ વિચાર યાત્રા પીટર મેરિટ્સબર્ગ રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં શરૂ થઈ હતી। આજે પણ આ યાત્રા વૈશ્વિક સ્તરે ગાંધીનું નામ લઈને ને લીધા વગર અવિરત ચાલુ છે। વિચાર લોકો સુધી પહોંચાડવાનો એક રસ્તો વિચારપત્રના લેખન પ્રકાશનનો પણ છે। એવી એક વિચાર યાત્રાની દડમજલ ઇન્ડિયન ઓપિનિયન થી ઓપિનિયન છે એ જોવાનો આ પ્રયાસ છે। ગાથા 20 મિનિટમાં કહેવાઈ જાય એટલી ટૂંકી ખુસૂસ નથી। આજે તો વિષયના મંડાણ થશે। વેટિંગ ધી એપિટાઇટ જેવું કાંઈક। જો સાંભળનારાઓ તરફથી બળ મળશે તો પૂરી વાર્તા લખાણ સ્વરૂપે અવતરશે એવી ખ્વાહિશ ખરી। દક્ષિણ આફ્રિકામાં ગાંધીના અહિંસા સમાજ માટે અંગેના દૃષ્ટિને દર્શન પ્રકટ થવા માંડેલા તેના એંધાણ મળે છે ને તે ઇન્ડિયન ઓપિનિયનના એમના લખાણોમાં। 4 જૂન 1903ની ડેટ લાઇન પર નીકળેલો પ્રથમ અંક બહાર તો 6 જૂને જ પડ્યો। ઉમા ધુપેલિયા મિસ્ત્રી, મણીલાલ ભાઈની પૌત્રી કે દોહિત્રી, ઉમા ધુપેલિયા મિસ્ત્રીએ 4 જૂન 2003માં શતાબ્દી વર્ષે ડર્બન ખાતે કોન્ફરન્સ ઓફ ઓલ્ટરનેટ મીડિયા ટુ કોમેમોરેટ ધ સેન્ટિનરી ઓફ ફાઉન્ડિંગ ઓફ ધ ઇન્ડિયન ઓપિનિયન માં આપેલા વ્યાખ્યાનમાં કહ્યું કે એક અતિશય થાકેલો પણ અંદરની આગ સાથે એક યુવા રાતના 3 વાગ્યા સુધી કામ કરતો રહ્યો અને છેલ્લી ટ્રામ નીકળી ગયા પછી ઘરે ગયો। બીજા દિવસે પણ રાતના 11 વાગ્યા સુધી કામ કર્યું
ત્યારે 6 જૂનના રોજ ઇન્ડિયન ઓપિનિયનનો પહેલો અંક બહાર પડ્યો. તે યુવા મનસુખલાલ નાજર. ગાંધીએ અને તેના પત્રકારિતાના અનુભવ અને લખાણોના ગુણવત્તાનો આધારે ઇન્ડિયન ઓપિનિયનનો અધિપતિ બનાવેલો. 23 એપ્રિલ 1995 ઓપિનિયનનો પહેલો અંક બહાર પડ્યો. મોડું થયું કે કેમ તે ખબર નથી, પણ ત્યારે મનસુખલાલ નાજરે ઉજાગરો કર્યો હતો અને 1995માં વિપુલભાઈ. આ વાતે દળમજલ સાચી. ઉમા ધુપેલિયા મિસ્ત્રી આગળ કહે છે કે હું જાણી સમજીને નાજર અને મદનજીતથી શરૂ કરું છું, જે ક્રમશઃ પહેલા અધિપતિને માલિક હતા. એ મુદ્દો દર્શાવવા કે ઇન્ડિયન ઓપિનિયન શરૂ કરવા પાછળ ઘણા લોકોની મહેનત હતી, પરંતુ નાજરે શરૂઆતથી જ ખૂબ ઊંચા ધોરણો રાખેલા, જે આવનાર અધિપતિની ખુરશી સંભાળનારે સાચવવા પડે તેમ હતા. આ કામ પણ મહેનતાણું લેવાની વાત તો આરંભથી હતી જ નહીં. આમાં આ પણ એક દળમજલ છે. વિપુલભાઈએ ક્યાં કોઈ મહેનતાણું લીધું ઓપિનિયન માટે? પરંતુ નાજરે શરૂઆતથી ખૂબ ઊંચા ધોરણો રાખેલા. સઘળું કામ એક વિશેષ ઉદ્દેશ્યને લક્ષીને જ હતો, પણ આ છાપાને કાઢવાવાળા મુખ્ય તો 34 વર્ષના વકીલ હતા, જેમની કચોરી જોહાનિસબર્ગની રિસિક શેરીમાં હતી. નાઝર સંપાદકીય લેખોના વિષયો સૂચવે, રખે ગાંધી કંઈ સમજી બેસે તો જાતે જ સૂચવે કે તમે જ લખો, અને આવનાર વર્ષોમાં જોહાનિસબર્ગમાં બેઠા બેઠા મોહનદાસ કરમચંદ ગાંધીએ લખાણો કર્યા, માર્ગદર્શન આપ્યું અને પોતાના ગજવાથી પૈસા પણ નાખ્યા. એ જમાનામાં મહિને 75 પાઉન્ડ ઘસાયા. શરૂઆતમાં જાહેરાતો લીધી, પાછળથી એની લપ થઈ, તેને બંધ કરી. એ બાબતમાં વિપુલભાઈ ઓપિનિયન જુદું પડે. પહેલેથી વગર જાહેરાતનું છાપું, એટલે મુશ્કેલી કેટલીક પડી હશે તે સમજી લેજો. ઓપિનિયનના કિસ્સામાં ફેર એટલો કે પહેલેથી અત્યાર સુધી અધિપતિ એક જ, અને વિપુલ કલ્યાણી. ગાંધી એમાં આવીને બેસી ગયેલો. 23 એપ્રિલ 1995ના પહેલા જ અંકમાં નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન દેખાઈ આવે. આરંભે જ અધિપતિ ગાંધીજીને પત્રકાર તરીકે આદર્શ લેખે છે. તેઓ લખે છે, ગુજરાતી જમાતના એક અવ્વલ પત્રકાર મહાત્મા ગાંધીએ એકદા લખ્યું હતું, વર્તમાન પત્ર એ ભારે શક્તિ છે, પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામના ગામ ડૂબાવે છે અને પાકનો નાશ કરે છે, તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા કરતા વધારે ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે. notwithstanding the warnings given by બાબુભાઈ and રૂપાલીબેન. આ મુદ્દો કાયમનો છે. આત્મપરીક્ષણ, આત્મનિરીક્ષણ ને આત્મશોધન એ જ એક માર્ગ છે. પછી યુવાલ નોઆ હરારીને કહેવું હોય કે ગાંધી ઇન હિઝ ઇકોનોમિક્સ ઓફ વિલેજ ઇઝ એન આર્કાઇક હુ ઇઝ ઇરરેલેવન્ટ. ચિંતા ન કરીએ. આપણે યુવાલ નોઆ હરારી ઘણી બધી વસ્તુઓ બરોબર કે છે, પણ ક્યાંક એ ખોટો તો હશે જ ને. અને એ વાતનો ઝંડો લઈને આપણે ક્યાંથી જઈશું? તે આપણે ઓપિનિયનમાં જઈશું. ગાંધીની આ તાલીમ આવી ક્યાંથી? તેનો જવાબ પામી આ ટ્રુથ વાળી વાત, જે પોસ્ટ ટ્રુથના જમાનામાં ફરીથી ઉપજાવા જેવી છે, તે જરા સાંભળીએ. મને નીરજભાઈ રોકી દેજો, હું ચૂપ થઈ જઈશ. આટલામાં તમને ખ્યાલ આવી જશે, કારણ કે સમય કદાચ બધાની પાસે છે નહીં. મેં પત્રકારની પ્રવૃત્તિ કેવળ તે કરવાને ખાતર નહીં, પણ મેં જેને મારું જીવન કાર્ય માન્યું છે તેને તે મદદરૂપ થાય એવી આશાએ અંગીકાર કરી છે. આ બધું તમે જોતા જજો કે આ ઓપિનિયનના અધિપતિને પણ ક્યાંક ક્યાંક લાગુ પડે છે. કઈ ગાંધીને વિપુલભાઈની સરખામણી નથી હો. એટલે એમાં બા બાપુની જેમ પેલા કુંજબેન બેઠા છે, એમનો ધક્કો તો બા કરતા મોટો છે. એની વાત આપણે પછી કોઈક દિવસ કરશું, અત્યારે એ નહીં થાય. પણ મારું કામ કૃતિ અને ઉપદેશ વડે સત્યાગ્રહના અનુપમ શસ્ત્રને અત્યંત સંયમપૂર્વક પાલનનો પ્રચાર કરવાનું છે. સંસારના અનેક દોષોના નિવારણ માટે અહિંસા સિવાય બીજો ઈલાજ નથી. એ પ્રત્યક્ષ સિદ્ધ કરવા હું આતુર છું, અધીરો છું. એ કઠણમાં કઠણ હૈયાને પીગળાવનારો દ્રાવક રસ છે. માટે
મારા સિદ્ધાંતોને વફાદાર રહીને મારાથી ક્રોધમાં કે દ્વેષથી કશું જ ન લખાય. હા, બીવેર પોસ્ટુથિયન્સ એવું જો કહેવાય તો અકારણ પણ કશું જ ન લખાય. માત્ર જુસ્સો પેદા કરવા સારું પણ ન લખાય. અઠવાડિયે અઠવાડિયે મારે વિષય અને ભાષાની પસંદગીમાં જે સંયમ પાળવો પડે છે તેનો વાચકને ખ્યાલ પણ ન હોઈ શકે. તે મારી સાધના છે. ઘણીવાર મારું મિથ્યાભિમાનને એકાદ ચાલાક શબ્દ પ્રયોગ કરવા અગર મારો રોષ એકાદ મરમનું વિશેષણ વાપરવા પ્રેરે છે. આ બધું ખડસલું નિંદી કાઢવું એ જેવી તેવી તાવણી નથી. What more gatekeeping you are asking for in this digital world? WhatsApp University નહીં ચાલે. This is the message and we have to carry this. Digital ભલે આવે પણ અંકુશ અંતરમાં. ઓપિનિયનના અધિપતિ કઈ તાવણીમાં કેટલા તપાયા એ તો એમનું એકરારનામું લખે તે દિવસે ખબર. હાલ તો 2014માં દીપક બારડોલીકર જેવા નિર્ભય જોડે અડફેટે ચડેલા એક લાંબો ઇન્ટરવ્યુ આપેલો તેના 2 અંશા નમૂના દાખલ. દીપક બારડોલીકર, તમે કોઈક આફ્રિકન દેશમાં ને મુંબઈમાં હતા, છેલ્લા 35 વર્ષથી લંડનમાં છો. આ 3 દેશોના અનુભવ અને પત્રકારત્વ સાહિત્ય તરફ ક્યારે કેવા સંજોગોમાં વળ્યા એ વિશે કશું લખવા ધાર્યું છે? ક્યારે લખશો? વિપુલ કલ્યાણી, આફ્રિકે ટંઝાનિયા હતો, થોડોક મુંબઈ રહ્યો. હાલ વિલાયત, આ મુંબઈ તો જાણે કુંજબેનને મળવા માટે લખાયું હશે નસીબમાં, એટલે જ ગયા હતા, લઈને પછી જતા. હાલ વિલાયત, આસામી સાહિત્ય સ્વામી ભૂપેન હજારિકાનું આ ગીત અહીં બંધ બેસતું આવે. આમી એક જાજાબોર, આમી એક જાજાબોર, પૃથ્વી અમાકે એપોન કોરેયચ, ભૂલઈચી નિજેર ઘેર. આમી એક જોજાબોર, આમી એક જોજાબોર. યાયાવરી છે. આ યાયાવરી અમારા ઇન્ડિયન ઓપિનિયનના અધિપતિમાં નથી. અને બધું કઈ સરખું નહીં જોઈએ. દળમજલ હોય પણ કઈ બધું સરખું ના હોય. અધિપતિઓ જુદા પડે. પણ આ યાયાવર છે. એ હિન્દીમાં એનો શબ્દ યાયાવર છે. ગુજરાતીમાં પ્રયોગ થાય છે કે નહીં મને ખબર નથી. વણજારાની જેમ જીવન વીત્યું છે તેની રજળપાટ જેમ બીજાને થઈ હોય. હું તેનો માર્ગી કઈ નવું નથી. અને છતાં તેમાં નકરો મારો નિજી અનુભવ દેખા દે. ક્યાંક અલાયદા નિરીક્ષણો હોય. આથી તો ક્યારેક મેળ પડે તો લખવાનો મનસૂબો જરૂર. આંખ મીચાય તે પહેલા અક્ષરો માંડવાના મનોરથ. તમારું મનોરથ પૂરું થાય તથાસ્તુ. દીપક બારડોલીકર, ગાંધીવાદમાં ફક્ત માનો છો કે શ્રદ્ધા ધરાવો છો? ગાંધીવાદમાં જીવન સાફલ્ય કેવું જેવું કશુંક લાગે છે ખરું? વિપુલ કલ્યાણી, દોસ્ત, મને વાદમાં રસ નથી, વિચારમાં રસ છે, શ્રદ્ધા છે. ગાંધી વિચારનું મને બચપણથી આકર્ષણ રહ્યું છે. વય સાથે તેની પાકટતા વિકસી છે ને વિસ્તરી પણ છે. અહીં છંદની પણ વાત કરતો નથી, પરંતુ નકરા વિચારોની તરફદારી માંડી છે. આ જીવન સાફલ્ય ભાઈ બહુ મોટી વાત છે. વિચારની એરણે મારી સોય ટીપાયા કરે તેવો રાગ છેડ્યા કરું છું. થાય એટલું કરવું, ટૂંકમાં મારે તો એક ડગલું બસ થાય. એક જગ્યાએ દીબાને કે છે, એટલે દીપક બારડોલીકરને કે છે કે નગર સંસ્કૃતિમાં ખરડાયા વગર કામ કરું છું તે ગાંધીનો જ વિચાર કે બીજું કઈ? આ નગર સંસ્કૃતિમાં ખરડાયા વિના મારું કામ કર્યા કરું છું ને લાગે છે કે કોઈ પહાડી ઇલાકામાં સ્થળાંતર કરી જવાની નોબત હજી બજતી નથી અને બજવાની નથી. નોબત આવી નથી કે આવવાની નથી તે નથી. આ વિપુલ કલ્યાણીની ગુજરાતી છે, ધ્યાન રાખજો. નોબત બજતી નથી ને બજાવવાની નથી. નોબત જે છે તે બજાવવાની જ હોય છે. પણ એનો સાહિત્યિક પ્રયોગ નોબત આતી નહીં, એસી નોબત નહીં આएगी, નહીં આવે, આ બધું ચાલે છે. ઇન્ડિયન ઓપિનિયન થકી તાંતણા કયા જોડવાના થાય છે તે અંગે ઉમા મિસ્ત્રીને ફરી જોઈએ. Indian opinion played a very significant role in the early years of 20th century by fostering the idea of one united Indian community and national identity. This was no mean task for
Indians who were divided by region, caste, class, and even Indian religion affiliations. We are not, and ought not to be, Tamils or Calcutta men, Mohammedans or Hindus or Brahmins or Banyas, but simply the solely British Indians. આ દળમજલ કઈ રીતે ઓપિનિયન સુધી આવે છે? 2010ના સંકેલો વખતે પ્રકાશ શાહે લખેલા પત્ર પરથી એ સ્પષ્ટ થાય છે. 1 એપ્રિલ 2010ના નિરીક્ષકના અંકમાં પ્રકાશ શાહે પહેલા હિન્દ સ્વરાજનો હવાલો આપ્યો એટલે લિંક જોડાય છે. લંડનમાં સશસ્ત્ર ક્રાંતિકારીઓ સાથે ચર્ચા વિચારણા થઈ હતી અને એના અનુસંધાને હિન્દ સ્વરાજ લખાયો તે નિમિત્ત માત્ર છે. એ પહેલા તો દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો અવતાર થઈ ચૂક્યો હતો, તેથી જે જૂના યુગનો થઈ જતો નથી. ગાંધી ચાલુ દુનિયામાં, ચાલુ સમાજમાં, ચાલુ રાજવટમાં રહીને લડનાર પૈકી છે. વૈકલ્પિક દર્શન છે અને જવા જોઈતા જૂનાને વિદાય વંદના છે. એ સંદર્ભે પ્રકાશ શાહ ઓપિનિયન વિશે લખે છે. નાત, જાત, કોમ, ધર્મ, મજહબથી ઊંચે ઉઠવાની ઓપિનિયનની કોશિશ એ ગાંધી પ્રતિભાએ હાથ ધરેલી કામગીરીમાં સેતુબંધની ખિસકોલીશી હૃદય ગુંજાશ સાથે લાંબો સમય યાદ રહેશે. માટે દુનિયાની આ પારથી પેલી પાર આભાર, આદર અને કૃતજ્ઞતા. વિપુલ કલ્યાણી અને પ્રકાશ ગાઢ સ્નેહીઓ મિત્રો, પ્રકાશ આગળના અંધારાને દૂર કરે ગાંધી જયપ્રકાશના કિરણો દ્વારા અને વિપુલ પાછળથી વિપુલ સામગ્રી લાવીને આજના સંદર્ભે પીરસે. એક નિરીક્ષક છે, એક ઓપિનિયનથી ઓપિનિયન બનાવવા મથે છે, જે ઇન્ડિયન ઓપિનિયનથી આજ સુધીની દળમજલ છે. આ બેઉ ભેરુબંધોની તો શું વાત થાય! એક શબ્દ સૃષ્ટિ કરે છે ને બીજો શબ્દ દૃષ્ટિથી કલમ જીવાડે છે. સમાનાંતરમાં બેઉને ઊંડો રસ, પણ એક શબ્દ સૃષ્ટિથી તીક્ષ્ણ કટાક્ષ કરીને વિંધે, બીજો શબ્દ સૃષ્ટિથી સંસ્કૃતિને ગાંધી દર્શન અને વિચાર થકી જીવાડવા મથે છે. શબ્દો મરે છે, પણ ઓપિનિયન થકી અને પોતાના લખાણ થકી વિપુલભાઈ શબ્દો જીવાડે છે. વૈકલ્પિક વિશ્વની તરફ દડમજલ તો ખરી જ. અને સંકેલો પણ હિન્દ સ્વરાજની શતાબ્દી ટાણે યોજાય છે અને બેઉમાંથી એકેયને વિદાય આપવામાં ભાવમાં ખસુસ નહીં. યાત્રા આગળ ચાલશે તે ખાતરી અપાવતો સંકેલો અને એ ખાતરી અપાવતો કે ગાંધી ઓછો ટેકનોસેવી ન હોત, પણ મૂલ્યના ભોગે નહીં. લોકો કેન્દ્રમાં, અહિંસા સમાજ નિર્માણ કેન્દ્રમાં કૂદકે ને ભૂસકે વધતી જતી વિસ્તરતી જતી ટેકનોલોજી તરફ તીક્ષ્ણ સમીક્ષાત્મક નજર તો ખરી, એમ ડિજિટલ અવતારમાં પ્રવેશ પહેલાનો સંકેલો ચર્ચા માટે હિન્દ સ્વરાજ પર ફરી એક નજર. સત્યાગ્રહ સમજાવવાનું કામ ઇન્ડિયન ઓપિનિયન વગર શક્ય ન જ થાત એવું ગાંધીએ જાતે લખ્યું, પણ એની નજર હિન્દુસ્તાનીઓ પણ ખરી. યાદ કરીએ, હિન્દ સ્વરાજ ઇન્ડિયન ઓપિનિયનમાં શ્રેણીબદ્ધ છપાઈ હતી. વળી આ સંકેલાના પ્રસંગે ઉષાબેન ઠક્કર, કાંતિભાઈ શાહ વિદ્વાન વિદ્વાસીઓ પણ ખરા, પર સનદ રહે ઓર વક્ત જરૂરત કામ આય એટલે ગાંધી વિસ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ પોતાની દળમજલ માટેની ફરજ ન ચૂકે તે માટે તેના કુલનાયકને પણ કાન પકડીને બોલાવી હાજર રાખેલા અને નસીબે કે સદનસીબે કે કમનસીબે તે પદભાર હું સંભાળતો. આ દળમજલ જ ને, ક્યાં કોઈ ધારા અટકી? અને હવે થોડુંક ઉદાહરણ છું, કારણ કે હવે પછી તો 61 ની અંદર ઇન્ડિયન ઓપિનિયન બંધ થાય છે. 41 કે 40માં વિપુલ કલ્યાણી જન્મે છે અને ત્યાં સુધી શું ઝીલ્યું? 7-8 વર્ષના હશે ગાંધીને ગોળી વાગી ત્યારે, શું વલણું ચાલ્યું? 20 વર્ષના યુવાને ખબર હતી કે આ ઇન્ડિયન ઓપિનિયન બંધ થયું છે? તે ખબર નથી, પણ ચિનગારી તો છે જ. ઓપિનિયન અવતરે છે 23 એપ્રિલ 1955ના રોજ. ઇન્ડિયન ઓપિનિયનનો સંકેલો થયો ઓગસ્ટ 1961માં. મૂળે આફ્રિકન ધરતીને વાતાવરણની કોઈ અસર ખરી? વિચારપત્ર કેમ કાઢવો તે અંગે વિચારની સમાનતા? તાજેતરમાં આરાધના ભટ્ટ, ઓસ્ટ્રેલિયા ગુજરાતી રેડિયો ફેમ લીધેલા એક ઇન્ટરવ્યુમાં ઓપિનિયન નામ કેમ પસંદ કર્યું
તેનો આવો જવાબ અધિપતિ વિપુલભાઈ આપે છે અને ઓપિનિયન શરૂ કેમ કર્યું તેનો પણ. મૂળ તો એ છે કે ચારે તરફ ફેલાયેલી આપણી જમાતના માણસો એમને નડતા અડતા સવાલોને વાચા આપતા સમસામયિકો ક્યાંક તૂટ્યા, ક્યાંક ઓછા પડ્યા, કોઈક પોતાના વાતાવરણમાં રહ્યા. એટલે થયું કે આવું એક પ્લેટફોર્મ ઊભું કર્યું હોય તો, અને એ આધારે 1995માં થયું. અને એ થવામાં મારે બે વ્યક્તિઓને ખૂબ યાદ કરવા જોઈએ. એમાં એની પાછળ બધી જ રીતે પછી તે રહીને મોટો ભાગ જો કોઈકે આપ્યો હોય તો તે કુંજે આપ્યો છે. Kunjben, there is full recognition that without you he wouldn't have done much. And I remember, આ કુંજબેન એ જ છે જે વીકેન્ડમાં એન્ટેવર જઈને ગુજરાતી શીખવાડવા જતા હતા. આ કોને? શુંશા પૈસા ચાર વાળા જ બધા ભેગા થયા હોય જેમને મોતીની કિંમત કરવામાં અને પરલની કિંમત કરવામાં સમજ પડે, ભાષાને શું લાગે વળગે ભૂત, એ કાઢવા એ ભાવના આ બેન છે તે વીકેન્ડમાં લંડનથી એન્ટેવર જઈને પાછા આવે અને 600 થી 1200 ગુજરાતીઓ ગુજરાતી પરીક્ષામાં બેસે જ. આવો રેકોર્ડ જે છે એ પાછો ગુજરાતી લિટરરી એકેડેમી ઓપિનિયનનો સહિયારો ભાગ તો ખરો જ. માતૃભાષા વંદના, જેની વંદના ગાંધીએ પણ કરેલી. આ પણ ઇન્ડિયન ઓપિનિયનથી ઓપિનિયન સુધીની યાત્રા સતત. ઇન્ડિયન ઓપિનિયનમાં ગાંધી ટોલ્સ્ટોયના કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ નું વૈકુંઠ તારા હૃદયમાં વસે છે ને પુષ્ટિ આપે છે. અને ઇન્ડિયન ઓપિનિયનમાં પ્રસિદ્ધ કર્યું તો વિપુલભાઈ ઓપિનિયનમાં ફિરાક ગોરખપુરીને પ્રસ્તુત કરે છે. जिनको शक होवे वे कर लें खुदाओं की तलाश, हम तो इंसान को दुनिया का खुदा कहते हैं. આ જોયું કે એક ટોલ્સ્ટોય લઈ આવે છે, એક ફિરાક ગોરખપુરી લઈ આવે છે, એક આજની વાત કરે છે, તે દિવસની વાત કરે છે. વાતમાં સમાનતા છે, વિચારમાં સમાનતા છે. એ ઓપિનિયનમાં પ્રગટ થાય છે. યાત્રા અવિરત છે, દળમજલ છે. દક્ષિણ આફ્રિકા વાળાએ પૂર્વ આફ્રિકા વાળાને મશાલ આપી એવું કહેવાય? ખબર નથી, પણ વિપુલ કલ્યાણીએ ઝીલી ખરી. હત્યા ટાણે કઈ વલોણા થયા હશે એની વાત કરી. 1961માં ઇન્ડિયન ઓપિનિયનનો આખરી સલામ આપતો અંક નીકળ્યો ત્યારે ભાવિ ઓપિનિયનના અધિપતિ 20 કે 21 વર્ષના હશે. વલોણા શરૂ થયા હશે પછી તો 30 વર્ષ अंतर में चिंगारी राखी. और भी गम है जमाने में मोहब्बत के सिवा, राहतें और भी हैं वसल की राहत के सिवा, अथवा तुझसे भी दिल फरेब हैं गम रोजगार के ना घाट में ગ્રહસ્થ થયા અને ચિંગારીને આગ પકડતા 1995 આવ્યું. પણ યાત્રા ઓલિમ્પિક મશાલની પેટે ચાલુ જ રહી છે. થોડુંક આગળ દોડાવું છું ભાઈ, બહુ નહીં તો લાંબુ થશે. સંઘર્ષો તો પુષ્કળ. સૌથી પહેલા તો લવાજમ ભરવું પડે. એ તો કેટલાક મિત્રોએ સાચવી લીધા છે. આ બધું ઇન્ડિયન ઓપિનિયનમાં થયું છે, તે ઓપિનિયનમાં થયું છે. ના ઓપિનિયન વાંચું છું. સાથે 350 પ્રત છપાય નહીં એવી એની પરિસ્થિતિ. એનો ખર્ચ પાછળના વર્ષોમાં તો એટલો બધો હતો કે એની આવકમાંથી તો કશું મળતું જ નહોતું. એટલે એ તો સહન કરવાનું જ હતું. આપણે જે નાની મોટી પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાં સંઘર્ષ આપણને ઘણાને લાગે. આમ કહેવાય કે આપણા ગુજરાતીઓ પાસે છનાછન છે, પણ આવી પ્રવૃત્તિઓમાં એમાં કોઈ સ્થાન નથી. જાત મહેનત જિંદાબાદ સિવાય આપણી પાસે કોઈ જવાબ નથી. રજત પડાવે પણ ગાંધી વિચાર જ બળ આપે છે. અને એ કામ કરવાની આપણે કોની પાસેથી મિસાલ લઈ શકીએ, કોનો દાખલો લઈએ? તો મને તો ગાંધી સિવાય કોઈ માણસ દેખાતું નથી. આવું નથી કહી રહ્યો, આ વિપુલભાઈના શબ્દો છે, વાંચી લો છો. એ જ રીતે સમાજના છેવાડાના લોકો સુધી જઈ શકે એવું આપણે આપણી પ્રવૃત્તિ માટે કરીએ તો આપણી એક પણ પ્રવૃત્તિ તૂટે નહીં એવું મને લાગ્યા કરે છે. એવો આશાવાદ 80 વર્ષના વિપુલભાઈ આજે પ્રગટ કરીને આરાધનાબેન પૂછવાના હતા કે હું તો તમને આવતા 25 વર્ષનું પૂછવાની હતી, તમે તો અહીંયા જ મને દેખાય છે કે બંધ કરશો. અરે ના, આ તો એક અલ્પ વિરામ છે. તો આ અલ્પ વિરામના ટાણે
રજતરાયણ ના પડાવે આપણે સૌ આવીને ઊભા છીએ અને થોડાકમાં, હજી તો ઘણું છે, વાંચતો નથી, પણ તમને જેમ કીધું કે નમૂના દાખલ વેટિંગ યોર એપિટાઇટ, આવો કંઈક પ્રયાસ મેં નાનો કર્યો. મારે હવે ચૂપ થવું જ જોઈએ, નહીં તો હું બોલ્યા જ કરીશ. અને છેલ્લે વિપુલભાઈને એમ કહું કે આ વિષય ઇન્ડિયન ઓપિનિયનથી ઓપિનિયનની જે દળમજલ છે એ દળમજલ અંગે विपुल भाई एक लंबा इंटरव्यू तो आपके साथ बनता ही है, આવું વિચારીએ. કારણ કે આ માણસ કોણ છે એના વિશે જો તમને છેલ્લે એક શેર કહીને મને યાદ આવે છે, દુષ્યંત, એ શેર કહીને મારી વાત પૂરી કરું. વિપુલભાઈ માટે, એના જેવા માટે માણસો માટે જ કીધું હશે, मैं जिसे ओढ़ता बिछाता हूं वो गजल आपको सुनाता हूं, हर तरफ ऐतराज होता है मैं अगर रोशनी में आता हूं. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સુદર્શનભાઈ, ખૂબ સરસ રહ્યું. તમે ઇન્ડિયન ઓપિનિયન થી ઓપિનિયન ની એક આખી દળમજલ એક ઉઘાડ બે મેગેઝિન વચ્ચે અમને કરી આવ્યો. ખૂબ ખૂબ મજા આવી. હવે આગળ વધતા આપણી મુખ્ય વક્તાઓ, બધા ત્રણ મુખ્ય વક્તાઓ પોતાની વાત મૂકી દીધી છે, અને એ પછી આપણા વાચક સભામાંથી ભરતભાઈ પારેખને કહું કે તેઓ આવે અને એમની વાત આપણી સામે મૂકે. ભરતભાઈ. નમસ્તે કિરીટભાઈ, મારો અવાજ તમને પહોંચે છે ભાઈ? જી બિલકુલ ક્લિયર. હેલો, એમ આઈ ક્લિયર? યસ યસ, એકદમ સંભળાય છે. ઓકે ભાઈ, ચાલો. ઓપિનિયનના વાચકો અને ચાહકોને અને આ સભામાં હાજર રહેલા સૌ કોઈને મારા સાદર નમસ્કાર. રજત જયંતિ કે રજત રાણ પડાવના આ પ્રસંગે વિપુલભાઈને દિલો જાનથી અભિનંદન અને ખૂબે ખૂબે શુભેચ્છા. મારી આ શુભેચ્છામાં હું એકલો નથી એ તમારા સૌની જાણ ખાતર. આ શુભેચ્છામાં બંને પરિવાર એટલે કે વિપુલભાઈ અને કુંજ એ બંનેના પરિવાર મારી સાથે છે. વિપુલભાઈની વાત કરું તો એમના નાનીમાં કે જે વિપુલભાઈને પ્રભુલાલ કહેતા, રાઈટ વિપુલભાઈ? એ તમને પ્રભુલાલ કહેતા, એ તમારા નાનીમાં, બા બાપુજી, તમારા ભાઈ બહેનો, અને કુંજ મારી બહેનના બા બાપુજી અને અમે ભાઈ બહેનો સૌ આ શુભેચ્છામાં સાથે જોડાયા છીએ. મારો એવો નમ્ર અભિપ્રાય છે કે કોઈ પણ એક વ્યક્તિ કોઈક મુકામે પહોંચે ત્યારે એમાં ઈશ્વરની કૃપા અને વડીલોના આશીર્વાદ સાથે હોય છે. એટલે મેં આ બધા વડીલોને યાદ કર્યા છે. પણ આમ કહીને હું વિપુલભાઈની ક્ષમતાને કે એમની હોશિયારીને જરા ઓછી આંકતો નથી. વિપુલભાઈ જે કઈ પ્રવૃત્તિ કરે છે એ એકલ હાથે કરે છે, એકલ વીરની જેમ લાઈક વન મેન આર્મી કરે છે. એ માટે વિપુલભાઈ તમને 6 સલામ છે. 6 સલામ એટલા માટે કે મેં એક સલામ બાકીની કુંજ માટે રાખી છે, મારી બેન માટે રાખી છે. અને મને ખાતરી છે તમે એમાં સંમત થશો જ. તમારે છૂટકો નથી સંમત થયા વગર ભાઈ. તમને આવું કહેવા વાળા બીજા કોઈ નહીં મળે મારા સિવાય. એ જોખમ લઈને પણ તમને આ કહું છું કે તમે આજે જ્યાં ઉભા છો એમાં તમને ખભે બેસાડવામાં મારી બેન કુંજનો બહુ મોટો ફાળો છે. અને મને એ વાતનો આનંદ છે કે એ મારી વાતને સુદર્શનભાઈએ પણ કરી, એટલે મને કહેવાની થોડી વધુ હિંમત મળી. અને આજે હું ફરી બીજી એક વાત કહું કે કુંજ તમારી પડખે બેઠી છે. પહેલી વાત, કુંજ સદાય તમારી પાછળ હોય છે, ક્યારેય તમારી સાથે બેસતી નથી, પોતાની જાતને છુપાવી રાખે છે. પણ ગયા અઠવાડિયે, ગયા શનિવારે ભારતીએ, મારી પત્નીએ કુંજને ખુલ્લી ધમકી આપી હતી કે તમારે પડખે બેસવાનું જ છે. ને કુંજે ન છૂટકે તમારી સાથે બેસીને ભારતી ધમકી સ્વીકારી લીધી. કુંજ, એ માટે તારો આભાર છે. બાકી તે ધમકી સ્વીકારી ન હોત તો પાછી ઓપરેસ આવી ન શકી હોત. ખેર, ઓપિનિયન નામ સાંભળીએ એટલે 2 ઓપિનિયન યાદ આવે. એક તો મહાત્મા ગાંધીનું
સાઉથ આફ્રિકાથી પ્રકાશિત થતું ઇન્ડિયન ઓપિનિયન, અને બીજું વિપુલભાઈનું ઓપિનિયન. મહાત્મા ગાંધીનું ઓપિનિયન હતું ત્યારે તમારો જન્મ પણ થયો નહોતો, પરંતુ વિપુલભાઈ તમારા ઓપિનિયનના જન્મ સાથે હું પણ જોડાયેલો છું, એ વાતનો મને આનંદ છે. શરૂમાં મને યાદ છે તમે ભારત ખાતેની, મુંબઈ ખાતેની પ્રત કોઈ મિત્ર સાથે પાર્સલમાં મોકલતા અને એ હું કલેક્ટ કરી આવતો. દરેક પ્રત તમે એક કવરમાં એક પરબીડિયામાં બેડેલી હોય, એની ઉપર તમારા અક્ષરે તમે સરનામું લખેલું હોય. મારે એના પર ટિકિટ ચોંટાડીને એમને પહોંચાડવાની રહેતી. કામ બહુ નાનું હતું, પણ મારા માટે બહુ ગૌરવનું અને આનંદનું કામ હતું. મને એ વાતનો આજે પણ આનંદ છે. અને હું મારી જાતને ઓપિનિયનનો ભારત ખાતેનો પ્રતિનિધિ અને એનો ફેલાવો કરનાર માનતો, જાણે કે ગાડા નીચેનું કૂતરું, એવો મારો ઘાટ હતો. ખેર, બીજી ખાસ વાત કહેવાની, વિપુલભાઈ, કોઈ પણ ગુજરાતી ભાઈડો પરદેશ ખેડે ત્યારે એની પાછળની મુખ્ય ભાવના બે પાંદડે થવાની હોય. તમારા કિસ્સામાં તમે ગાંઠના ગોપીચંદન કરીને ઓપિનિયનને જન્મ આપ્યો અને 25 વર્ષની યુવાન વયે ઓપિનિયનને પહોંચાડ્યું. કોઈ પણ જાહેર ખબર લીધા વગર આવું વિચારપત્ર ચલાવવું, એ પણ ધોળિયાઓના દેશમાં જઈને, એ સાચા અર્થમાં લોઢાના ચણા ચાવવા જેવું હતું અને સામે મહેનત કરવા જેવું હતું. એ બદલ તમે ખરેખર ધન્યવાદને પાત્ર છો. અમને બધાને એ વાતનું ખૂબ ગૌરવ છે. તમે શરૂઆત કરી હતી મુંબઈમાં જન્મભૂમિ અને ઇન્ડિયન એક્સપ્રેસના પત્રકાર તરીકે. ત્યારે તમે લંડન પહોંચીને એક આવું સામાયિક, આવું અખબારપત્ર, વિચારપત્ર ચલાવશો એવી તો કોઈ કલ્પના પણ નથી. તમે અહીંયા પહોંચ્યા, એમાં બેશક તમારા સ્નેહી મિત્રોનો ફાળો હશે જ, પણ કુંજનો સિંહ ફાળો છે. એ વાત આપણે હમણાં જ કરી. જો ઓપિનિયનની વાત કરું તો મને એ વાતનો આનંદ છે કે મારી ઓપિનિયન માટે જે કહેવું હતું એમાં ઘણું બધું રૂપાલીબેન કહી ગયા, એટલે એ વિગતમાં હું પાછો પડતો નથી. હા, એક વાત કહેવાનું મન જરૂર થાય કે ઓપિનિયનની છપાઈ અને બાંધણી પહેલેથી અત્યંત સુદૃઢ, સફેદ દૂધ જેવા પાના અને બ્લેક એન્ડ વ્હાઇટમાં પ્રિન્ટિંગ, કોઈ પણ જાતની જોડણીની ભૂલ વગર, એવું મારું અનુમાન છે. મને બધા જ એના વિષયો કાયમ ગમ્યા છે કે હું સમજ્યો છું, એવો દાવો ન કરી શકું. કદાચ મારો એના માટેનો પનો ટૂંકો પડે, પણ મને ગમતું પાનું એ પ્રતિભાવનું પાનું. પ્રતિભામાં તમારા શબ્દોમાં કહીએ વિપુલભાઈ, તો ગમે તે કહેવાની ત્યાં સુધી કે તમને ગાળ આપવાની પણ છૂટ. તમારી આ હિંમત લાવું છું. એમાં આવતા કેટલાક નિયમિત લેખક જેવા કે દાઉદભાઈ ઘાંચી, દીપક બારડોલીકર, બટુક દેસાઈ અને હરદેશ જાનીને નિયમિત વાંચું. એમને કોઈ દિવસ મળ્યો નથી કે જોયા નથી, છતાં પણ એમને વાંચું ત્યારે એમની સાથે જાણે અંગત ગરબો હોય એવું હું અનુભવતો. બીજી એક વાત તમારે કહેવાની વિપુલભાઈને ચાહકો માટે, કદાચ તમને ખબર ન હોય તો સુદર્શનભાઈને તો ખબર છે જ. વિપુલભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ઘરમાં રહેતા નથી, પણ એક પુસ્તકાલયમાં એમણે પોતાના માટે બે ઓરડા રાખ્યા છે. એક સુવાનો અને એક જમવાના મેજ હોય એ ઓરડા. બાકી વિપુલભાઈનું ઘર પોતાનું ઘર છે જ નહીં, પુસ્તકાલય એ જ એમનું ઘર છે. સમય સાથે તાલ મિલાવીને વિપુલભાઈએ ઓપિનિયનનો બદલાવ કર્યો, ડિજિટલ આવૃત્તિ કરી. પણ મારા જેવા ઘણા એવા છે કે જેમને જ્યાં સુધી હાથમાં છાપવું હોય નહીં ત્યાં સુધી વાંચવાની મજા આવે નહીં. એ અમારા માટે એટલી લોસ થઈ. કુંજ, તું આજે જે મુકામ ઊભી છે વિપુલભાઈ માટે, એ માટે અમને ત્રણેય ભાઈઓને, તારે ત્રણેય ભાભીઓને ખૂબ આનંદ અને ગર્વ છે. અને અત્યારે ભારતી મારી સાથે છે
અને એમાં પૂરેપૂરો સાથ પુરાવે છે. આ પ્રસંગ રજત રણ પ્રડાવનો એનો વિષય અને વિસ્તાર બહુ મોટું ફલક માગી લે છે. મેં નથી જાણ્યું કે કોઈ પણ ગુજરાતી સામાયિક કે અખબારની 25 વર્ષની જયંતિ 4 અઠવાડિયા સુધી 8 કાર્યક્રમ સુધી પહોંચી હોય. બહુ મોટો અને અત્યંત શ્રમ માગી લેવો આ તમારી પરિકલ્પના છે. એની પાછળ તમે તો ખરા જ તમારો સિંહ ફાળો, પરંતુ અશોકભાઈ, નીરજભાઈ, પંચમભાઈ અને મૈત્રીબેન એ બધાનો બેશક તમને બહુ મોટો સાથ મળ્યો છે, એમાં કોઈ શક નથી. એ બધાને હું અભિનંદન આપું છું. અને છેલ્લે મારે ખાસ કહેવાનું, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં વસે એક ગુજરાત. તમે એ વાતને વિપુલભાઈ સાર્થક કરી છે. જય જય ગરવી ગુજરાત. સૌએ મને સાંભળ્યો, મને સહન કર્યો, એ બદલ હું સૌનો આભારી છું. નમસ્તે. થેન્ક યુ ભરતભાઈ, ખૂબ સરસ વાત કરી આપે. એક સરસ વાત મને સૌથી વધારે ગમી એ કે આ 25 વર્ષની વયને તમે યુવાન વય કીધી, અને મને લાગે છે કે આપણે એને ખરેખર યુવાની ઉજવીએ છીએ, અને આ હજી ઘણા લાંબા સમય સુધી આપણે બીજી ઉજવણી વાતને મૂકતા આજે સૌ મુખ્ય વક્તાઓ અમે બાબુભાઈ, રૂપાલીબેન, સુદર્શનભાઈ, ભરતભાઈ, અમારું આમંત્રણ સ્વીકારીને તમે આજે આવ્યા અને તમારું વક્તવ્ય અમારી સામે મૂક્યું, જે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. વિપુલભાઈનો આખી પરિકલ્પના માટે અને એની સાથે સાથે અશોકભાઈ, પંચમભાઈ, મૈત્રીબેનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એ સિવાય છેલ્લા 4 અઠવાડિયાથી આજે આ 7મો પ્રસંગ છે. આપણી સાથે જે પણ જોડાયા છે બધા જ સાંભળનારાઓ, શ્રોતાઓ અહીંયા અને ફેસબુક ઉપર દેશ વિદેશથી, એ સૌનો હું ખૂબ આભાર માનું છું. હવે પછીનો આપણો જે કાર્યક્રમ છે આવતીકાલનો રવિવાર 25 એપ્રિલનો, એમાં થોડો વિપુલભાઈએ જેમ શરૂઆતમાં કીધું કે થોડો બદલાવ છે. આવતીકાલના દિવસે વિપરીત પરિસ્થિતિને કારણે પ્રકાશભાઈ આપણી સાથે જોડાઈ શકશે નહીં. તેથી કાલના આપણા વક્તા શ્રી અશોકભાઈ કરણિયા તેમજ જાણીતા ડોક્ટર દુર્ગેશ મોદી અને આ અવસરે ઇંગ્લેન્ડ નિવાસી ડાયાભાઈ મિસ્ત્રીના વિવિધ લેખો ધરાવતા પુસ્તક એક ગુજરાતી દેશ અનેકનું પણ લોકાર્પણ કરવામાં આવશે. તો આપણે સૌ કાલે મળીશું. એ સાથે આ બેઠક આપણે પૂરી કરીએ છીએ. થેન્ક યુ.